ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। શંકરાચાર્ય મધ્યમાં નહીં. શંકરાચાર્યજીને નમસ્કાર નથી, એમાં પરંપરા નમસ્કાર છે. જે પરંપરાની મધ્યમાં શંકરાચાર્યજી છે એને નમસ્કાર છે. એટલે સદાશિવ સમારંભામ, સમારંભા નહીં, સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ, મધ્યમાં નહીં, ગુજરાતી થઈ ગયું. શંકરાચાર્ય મધ્યમામ, પછી અસ્મદાચાર્ય પર્યંતામ, પર્યંતા નહીં પર્યંતામ, વંદે ગુરુ પરંપરામ. એટલે જે બીજી વ્યક્તિ એક વચન નમસ્કાર પરંપરામ, બધા પછી પરંપરાના વિશેષણો થયા કે આ પરંપરા કેવી છે, જે ભગવાન શિવજીથી શરૂ થયેલી છે. સદાશિવ સમારંભામ, શંકરાચાર્યજી સદાશિવથી શરૂ થયેલી છે. પ્રારંભમાં આરંભમાં કોણ છે? ભગવાન શિવજી. મધ્યમાં કોણ છે? શંકરાચાર્યજી. ક્યાં સુધી ચાલતી આવી છે? એ પરંપરા મરી નથી ગઈ. અસ્મદાચાર્ય પર્યંતામ, એટલે અમારા વર્તમાનના જે ગુરુઓ છે ત્યાં સુધી જે ચાલી આવી છે એવી પરંપરાને નમસ્કાર. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય. બ્રહ્મ વિદ્યાચાર્યાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય. મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય. નચિકેતસે ચ. નચિકેતસે ચ. 14મો શ્લોક બોલાવું છું. અન્યત્ર ધર્માદ અન્યત્ર ધર્માત. અન્યત્ર ધર્માદ અન્યત્ર ધર્માત. અન્યત્રાસ્માત કૃતા કૃતાત. અન્યત્રાસ્માત કૃતા કૃતાત. અન્યત્ર ભૂતાચ્ચ ભવ્યાચ્ચ. અન્યત્ર ભૂતાચ્ચ ભવ્યાચ્ચ. યત્તત્ પશ્યસી યત્તદ્વદ. યત્તત્ પશ્યસી તદ્વદ. સર્વે વેદા યત્પદમામનન્તિ. સર્વે વેદા યત્પદમામનન્તિ. તપાંસી સર્વાણિ ચ યદ્વદન્તિ. તપાંસી સર્વાણિ ચ યદ્વદન્તિ. યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ. યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ. તત્તે પદં સંગ્रहेण પ્રવક્ષ્ये. તત્તે પદં સંગ્रहेण. ઓમિત્યેતત. નચિકેતાનો જે પ્રશ્ન છે એ બહુ સ્પષ્ટ રીતે નચિકેતા યમરાજાને તત્વ વિશે પૂછે છે અને પોતે પોતાની સમજ, પોતાની મેચ્યોરિટી, પોતાની પરિપક્વતા એના શબ્દોમાં જાહેર થાય છે. બીજા બધા ઉપનિષદમાં જેમ કે આશ્વલાયન ઉવાચ, કઈ ઉપનિષદ છે? મુંડક તો આપણો શૌનક છે. કૈવલ્ય ઉપનિષદ. આશ્વલાયન ઉવાચ ભગવંતમ અધિ ભગવો બ્રહ્મ વિદ્યેતિ. એના શિષ્યો સીધે સીધું પૂછે કે હે ભગવાન, મને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરો. અને પછી પરમેષ્ઠી વાચ બ્રહ્માજી એને ઉત્તર આપે, ઉપદેશ આપે.
પૂછી શકે હોત નચિકેતા કે બસ મારા 3 વરદાન પૂરા થઈ ગયા, 2 વરદાન, ત્રીજું એક્સ્ટ્રા મળ્યું, ચલો એ બધા પૂરા થઈ ગયા, પણ મારું મુખ્ય જે વરદાન છે, હું જે ઈચ્છું છું એ તો કઈ વસ્તુ છે? બ્રહ્મ વિદ્યા. તો હવે તમે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ મને પ્રારંભ કરો, એવું કહી શકો. પણ બહુ સુંદર રીતે નચિકેતાએ આ પ્રશ્ન પૂછ્યો. તો એના દ્વારા આપણે સમજી શકીએ કે નચિકેતાને એ તત્વની સૂક્ષ્મતાની ખબર છે, એટલે એની બુદ્ધિ એટલી રીતે ચિંતન કરી શકે છે, એટલા ઊંડાણમાં જઈને એ સમજી શકે છે. એટલે આટલી પોતાની જે અભિવ્યક્તિ છે શબ્દોની, શબ્દ પ્રયોગ છે, પ્રશ્ન પૂછવાની રીત છે, એના દ્વારા આપણે સમજી શકીએ કે એ નાનકડા બાળકે સંસારનું કેવું સુંદર અવલોકન કરેલું છે. આમ તો ઘણા બધા આગળના શ્લોકોમાં એણે પ્રગટ કર્યું કે ભાઈ મને આ બધા વિષયોમાં રસ નથી. શું કામ રસ નથી એ પણ કહું. આપણને એમ કે નાનો બાળક છે ને એને કંઈ ખબર નહીં પડતી હોય કે કિંમતી વસ્તુ શું છે, અને એને ના પાડી દીધી છે કે ના નથી જોઈતું. એમ ઘણા બાળકોને આપણે રીસાયા હોય ને રડતા હોય ને આપણે સારામાં સારી વસ્તુ આપીએ, હવે જીદ કરીને બેઠું હોય કે મારે આ જ રમકડું જોઈએ છે, ને આપણે એને શાંત રાખવા આપણી ઘડિયાળ કાઢીને આપીએ રમવા માટે, કે બીજું મોબાઈલ આપ્યું કે, અને લોકો ફેંકી દે ધડ કરતો કે મને આ નહીં જોઈએ, મને તો પેલું જ જોઈએ. તો એનો અર્થ શું થયો? એને કે વૈરાગ્ય છે એ વસ્તુ માટે, એને કિંમત નથી એ વસ્તુની, એનું મહત્વ નથી સમજતો એટલે ફેંકી દીધું. એમ જ્યારે યમરાજાએ કહ્યું હોય કે તને આ પૃથ્વી ઉપરના ઉત્તમ ભોગ અને સ્વર્ગના પણ ભોગ, વિષયો અને પાર વગરનું સુખ, આ બધું હું તને આપીશ, નચિકેતાએ તો ફેંકી દીધું. તવૈવ વાહ તવ નૃત્ય ગીતે, તમારી પાસે રાખો, આ બધો વૈભવ તમારી પાસે રાખો. એટલે કોઈકને એમ થાય કે એને બાળકને શું ખબર પડે, નાનો બાળક છે ને હજી, એટલે એને આ બધી કિંમત ના હોય વિષયોની, બધા ભોગની કશી, એટલે એણે એનો તિરસ્કાર કર્યો. એવું કોઈ કહેતું હોય, સમજતું હોય તો નચિકેતાના શબ્દો એ વસ્તુ ખોટી પડે છે. નચિકેતા કહે છે કે મને શું કામ નથી જોઈતું એ બધું, એનું કારણ પણ કહે છે કેમ વિષયો નથી જોઈતા. તો કહે છે કે એણે પોતે ચિંતન જે કરેલું છે એક એના સાથે કારણ સાથે કહે છે કે કેમ નથી જોઈતું, તો કે મને ખબર છે દરેક વિષયોની મર્યાદા શું છે, વિષયોના ઉપભોગની મર્યાદા શું છે, અને મનુષ્ય ઉપાધિ એની મર્યાદા શું છે. એટલે આપણી બુદ્ધિમાં ખાલી આ બધો ભોગ ભોગ ભોગ, આ ભોગવવું છે, પેલું ભોગવવું છે, આ માણવું છે, પેલું માણવું છે, એવું આમ અઢળક કામનાઓ, લાલસાઓ, જેને કહેવાય ને એની પાછળ કઈ બુદ્ધિ ચાલતી જ નથી. પૈસો પૈસો પૈસો, એટલી બધી આસક્તિ, એટલું બધું મહત્વ આપણે આપી દીધેલું છે આ બધી વસ્તુઓને. એટલે એની પછી પાછળ ખરેખર એ વિષયથી આપણે કેટલું સુખ માણી શકીએ છીએ, પૈસાથી પણ હું કેટલું સુખ માણી શકું એ આપણને ખબર નથી. પૈસો ભેગો કરો કોને ના ગમે, કોને પૈસો વાળો ના હોય? ભાઈ જે ગરીબ હોય, જેને બધી ઘરની વસ્તુઓ માટે જ મુશ્કેલી હોય, બાળકોનો મોટા કરવા હોય, બધું જે જીવનમાં જરૂરી છે બધી વસ્તુઓ માટે પૈસાનું એને મહત્વ, કોઈ પણ મહત્વ સમજી શકાય. પણ માણસની વૃત્તિ આટલી જ નથી. પછી પૈસા મળ્યા એટલે હું ખાતામાં જમા કરું, જમા કર્યા જ કરું, કર્યા જ કરું, કર્યા જ કરું. પેલા 1 લાખ એ નહોતા, 1 લાખ થયા, પછી 5 લાખ થયા, પછી 50 લાખ થયા, 1 કરોડ થયા, તો પણ શું ભેગા કરવાનું ચાલે છે. વાપરતો હશે માણસ એની રીતે, પણ ભેગા કરવાનું કેમ? તો કે બસ એ પૈસો તો ભેગો જ કરવાનો હોય. એટલે રોજ જોઈએ છે આપણે, રોજ જોઈએ છે કે બધાનું મૃત્યુ થાય છે, એમ આપણું મૃત્યુ થઈ જાય તો પૈસાનું કરવાનું શું એ નહીં વિચારે માણસ. ના ના, મારી પાછળ છે ને આટલા બધા, તો વાપરશે, તો તું આપી દે બધાને. એ લોકો શું કરશે? એની પાસે છે, એ લોકો શું કરે? આમ આવું કોઈ વિચારતું ભેગો કરો ભેગો, પછી તો કેટલાય લોકો એનું શરીર છોડીને જતા રહે, પણ એના પૈસા આમ નામ પડી રહ્યા હોય. શું કરવું એ પોતે કશું તો સરખું કરીને ગયા ના હોય, પાછળવાળા એને પછી ફાવે તેમ ઉડાડતા હોય. એ માણસે ભેગો કરવામાં જિંદગી ખર્ચી નાખી. આપણે એ સમજવાનું છે, પૈસો ભેગો કરવામાં એણે પોતાની મહેનત કરી, અને પૈસો કામમાં તો પોતાને તો આવ્યો જ નહીં. એટલે એની મર્યાદા શું છે આ બધા વિષયોની, ભોગની? ચલો ભાઈ હું વાપરું પૈસો, ભેગો ના કરું, હું પૈસો વાપરું,
શેમાં વાપરવાના? શેમાં વાપરશું? કે કોઈ સત્કાર એમાં કોઈ વાપરતું નથી. તો પછી ઠીક, હવે આટલું અમારે નક્કી કર્યું એટલે વાપરવા, બાકી કઈ પૈસા સત્કાર વાપરવાની કોઈની ઈચ્છા ના હોય. પૈસો જેને ભેગો થયો છે એને પૂછો. એટલે હા, બીજું શું હોય એને મોજ શોખ. એટલે પછી હવે કેવા ઘરનું કઈ ખાધાથી કઈ મોજ શોખ કર્યા કહેવાય. એટલે પછી સારા સારા રેસ્ટોરન્ટ, અને બધાને એને ખબર હોય કે ક્યાં કયો આઈસ્ક્રીમ ખાવા જેવું, કઈક આઈટમ ત્યાં ખવાય, અહીંયા જઈને શું કરવાનું, આમ કરવાનું, વિદેશમાં ફરવા જવું, આ તે બધી બધી છે જ ને વ્યવસ્થા. એવી રીતે માંગ સારું, એનો વાંધો નથી. પણ પછી તમે કેટલું ખાઓ, કેટલું ખાઈ શકો, કેટલું જોઈ શકો, કેટલું પહેરી ઓઢી શકો, મર્યાદા હોય કે ના હોય? કેટલા વર્ષ સુધી ચાલે આ કાર્યક્રમ? છેલ્લે શું થવાનું? મારા કાન ખવાઈ જવાના, મારા દાંત ખવાઈ જવાના, બધી ઇન્દ્રિયો ક્ષીણ થઈ જવાની. એટલે ખાઈ ખાઈને કેટલું ખાઈએ? રોજ રોજ મને કોઈ આપે, મીઠાઈ આપે, સારી સારી વાનગી આપે, બધું આપે, હું કેટલું ખાઉં? હું કોઈને ના આપું, ધારો કે હું એકલી ખાઉં તો કેટલું ખાઉં? અને આપું તો બીજા બધા કેટલું ખાય? ક્યાં સુધી ખાય? પછી પેટની મર્યાદા આવી જાય, આંખની મર્યાદા આવી જાય, બધી ઇન્દ્રિયોની પોતાની મર્યાદા આવી જાય. અને તમે રોજ એ પ્રકારે જ્યારે આ બધું કરતા હો તો કોનો ફોન હતો કે ખબર ના પડી? કોઈને તકલીફ છે આપણા ગ્રુપમાં? ના, એવું નહીં, કોઈને પ્રોબ્લેમ છે ને નથી. મને એમ કે પ્રીતિબેનને કઈ તકલીફ છે નથી મીટિંગમાં આવતી કશું. એટલે આવું બધું કોઈ આપણે વિચારતા નથી, અનુભવીએ છીએ ખરા. બધાને ખબર છે કે દરેક ભોગની મર્યાદા હોય, અને તમે આખી જિંદગી ભોગ ભોગવો તો પણ મનુષ્યનું શરીર એવું નથી કે ભોગ ભોગવી શકે, એની મર્યાદા આવી જાય. એટલે પછી ઇન્દ્રિયો ક્ષીણ થઈ જવાની, બધું તેજ બધું હણાઈ જાય. અને મન બુદ્ધિ શેમાં લાગેલા રે? કેમ મેળવવું એમાં. તો તમે જિંદગી આખી કરીશું જે મન બુદ્ધિથી જે કરવાનું તે કામ તો થયું ને. અને ઉપરથી નવા સંસ્કાર, ભોગના સંસ્કાર, એ વિષયોને પ્રાપ્ત કરવા માટે કર્મના સંસ્કાર, આ બધું લઈને પછી માણસ ફર્યા કરે. એટલે જન્મતાની સાથે જ મારા દીકરાને તો આ ભાવે ને આ ના ભાવે, આપણે આમ ખુશ થઈએ. એને તો પહેલેથી આવું જ છે, આ ન જ ગમે, એ તો નહીં જ ખાય. પણ ક્યાંથી લઈને આવ્યો? દીકરો કે દીકરી? અને આપણે શું કરીએ? એને નહીં ભાવે નહીં જ આપવાનું, ભાવે એ જ આપવાનું, એને ખુશ રાખવાનું. એટલે આપણે પાછા એના સંસ્કારો પોષીએ. અને એ પણ શું કરશે પછી? એને જે ભાવે આમ ચાલે છે સંસાર. સમજ પડે ને? તમે જન્મ મૃત્યુ ભૂલી જાઓ. તમે રોજની તમારા જીવનનું અવલોકન કરો કે માણસની વૃત્તિઓ કેવી હોય છે, માણસને શેમાં રસ હોય છે, એના કર્મો શેના માટે હોય છે, શું કરે છે. આ સિવાય બીજું કંઈ ચાલે જીવનમાં? કશું ચાલતું નથી. જન્મ મૃત્યુ, એક પછી એક શરીર માણસ પ્રાપ્ત કર્યા કરે. પછી હવે આપણે ગરડા થઈ ગયા, હવે નવા પ્રશ્નો. કોણ સાચે? બધું દ્રશન થાય કે ના થાય સમાજમાં? કે ના ના ના, મારે તો, હું તો બહુ નસીબદાર છું, મને કેવી તકલીફ નથી. એવું ના હોય. બધાને બધી તકલીફ હોય જ છે, કોઈક ને કોઈક પ્રકારની તકલીફો હોય જ. એટલે છેવટે દુઃખ જ. એટલે માણસ આવું વિચાર નથી કરતો કે આ જીવનમાં ખરેખર શેના માટે જીવન છે, શું કરવાનું. એટલે મને કેમ મળે, હું કેમ મેળવું? ના મળે તો મહેનત કરીને મેળવું, ગમે ત્યાંથી મહેનત કરીને ના મળે તો જૂટવીને મેળવું. આ સિવાય માણસના જીવનમાં કોઈ જ ધ્યેય નથી. એટલે મેચ્યોરિટી કોને કહેવાય? પરિપક્વતા કોને કહેવાય? હું ખાલી દેવદર્શનમાં જવું ને મસ્ત તપશ્ચર્યા કરો, ભૂખ્યા રહો, એ મેચ્યોરિટી નથી. એ બધું કરીને પાછું જોઈએ છે શું? ભગવાન મારા દીકરાને સુખ આપજો, કે મને સુખ આપજો, માંગીએ છીએ શું? એ જ માંગીએ છે ને બધું. કોઈ કઈ એવું કહે છે કે મારા દીકરાને વૈરાગ્ય આપજો, એવું કઈ માગે? મારા મનમાં વૈરાગ્ય જન્મે એવું નથી માંગતી. મારી સલામતી, મારી રક્ષા, મને સુખ મળે, ભગવાન મારું ધ્યાન રાખજો, એ માંગીએ આપણે. એટલે આપણે જો ભગવાનની ભક્તિ કરતા હોઈએ તો પણ
માગીએ શું? આ જ બધી વસ્તુઓ, અને પોતાના સ્વજનો માટે પણ આ જ માગીએ છીએ. એટલે સંસાર જ માગીએ છીએ કે નહીં? સંસાર જ માગીએ છીએ. તો શું કરવાની જરૂર છે? ન માગવો સંસાર, સુખાકારી ન માગવી. ભલે માગ્યું, અત્યાર સુધી માગ્યું, પણ હવે શું? હવે શું માગવું જોઈએ ભગવાન પાસે? આટલું તો આપણને નચિકેતાના પ્રશ્ન દ્વારા સમજાવવું જોઈએ કે હવે ભગવાન, હવે શેની પ્રાર્થના જન્મવી જોઈએ? વૈરાગ્યની. કેમ? તો કે આત્મજ્ઞાન, તો જ આત્મજ્ઞાનની ઈચ્છા જન્મશે. મુખ્ય સાધન છે વૈરાગ્ય, અને આત્મજ્ઞાન માટેની પ્રાર્થના, મોક્ષ માટેની પ્રાર્થના. હું તો ત્યાં સુધી કહીશ કે ઘરના વડીલે તો રોજ ભગવાનની પૂજા કરતી વખતે એવી પ્રાર્થના કરવી જ જોઈએ કે મારા ઘરના બધા સભ્યોને મોક્ષ મળે એવું ભગવાન કરજો. બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય, આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા કરજો. આ વડીલની જવાબદારી છે, કારણ કે એ લોકોને તો કોઈ દિવસ થવાનું જ નથી એવું બધું. તો સમાજમાંથી જ પ્રેરણા મેળવશે, એના તો જીવનનું કોઈ પ્રયોજન ખબર જ નથી. આપણને જો થોડી ઘણી ખબર પડી હોય તો પછી આપણે આપણા ઘરના સભ્યો માટે આ પ્રાર્થના કરી શકીએ, કારણ કે એનું કલ્યાણ શેમાં છે? અંતિમ કલ્યાણ શેમાં છે? એમાં જ છે ને કે ના ના, એ તો ભાગ્યમાં હોય તો મળે, એવું છોડી દેવું ના ચાલે. આપણે બધું કરતા હોય એના માટે, તો પછી આ કરી શકીએ, આવી પ્રાર્થના કરી શકીએ. હિંમત નથી ને આપણામાં, હિંમત નથી ને. આપણે બીક લાગે કે ભાઈ પ્રાર્થના કરો તો શું, એ બધા પછી સંન્યાસી બની જાય તો, ઘર છોડી જાય તો. પણ મેં જોયું છે ઘણા બધા લોકો, માતા પિતા પણ તૈયાર હોય છે કે મારો દીકરો દીકરી ભલે આ રસ્તે જાય, અમે તૈયાર છે. આવી હિંમત હોય છે એના, કરે તો અમને કોઈ જ વાંધો નથી. ચલો, એ તો બહુ બધી મોટી છોકરા તો નચિકેતા જ્યારે આવું કહે છે ત્યારે આપણને એમ થાય કે આપણે ક્યાં છીએ. આપણે ખાલી નચિકેતાને સાંભળીને આગળ વધવાનું એવું નથી. આપણે કમ્પેર કરવાનું છે કે આપણે થોડાક તો ઉપર ઉઠીએ. નચિકેતા જેટલા ના બની શકે પરિપક્વ, પણ જીવનમાં ધીરે 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 આપણે એના માટે તૈયાર. અને શીખવાનો છે કે કેમ નચિકેતાએ બ્રહ્મ વિદ્યા માગી, શું કામ માગી બ્રહ્મ વિદ્યા, અને આપણે કેમ નથી માગતા, બંને વસ્તુ. એટલે આટલી ચર્ચા કરી કે ભાઈ એને વિગતવાર ખબર છે કે વિષયોનું સ્વરૂપ શું છે, અને વિષયો મળવા છતાં પણ સુખ તો મળવાનું જ નથી. સુખ ના મળે તો જવા દો, હું આ જન્મમાં હું સુખ માણી લઉં, વિશ્વનું સુખ માણી લઉં, પછી આવતા જન્મમાં હું મોક્ષ માટે પ્રયાસ કરીશ, એવી પણ વ્યવસ્થા નથી. એ પણ આપણા હાથમાં નથી. અને ઉપરથી આપણે પતન ન કરીએ છીએ. કઈ રીતે પતન ન કરીએ છીએ? કઈ રીતે પતન ન કરીએ છીએ? મેં બધું સમજાવ્યું પછી જ હું પૂછું, એના વગર ના પૂછું. ત્યારે જ મેં સમજાવ્યું કઈ રીતે આપણે પતન ન કરીએ છીએ. હા, જીવન સંસારિક મોજશોખમાં કાઢીએ છીએ. પણ પતન કઈ રીતે? પતન એટલે શું? મારું ભવિષ્ય પણ બગડે એવું હું કરું છું. મોક્ષ માટે જીવન નહીં જીવીને ભોગ વિલાસમાં જ મારું જીવન પૂરું કરું તો ચલો ઠીક છે, મોક્ષ માટે આપણે આગળ ના વધ્યા, પણ હું તો કહું છું પતન ન કરીએ છીએ. એ કઈ રીતે? ખોટા માર્ગે પૈસો કમાઈએ ને ઉડાડીએ. ના, હજી વધારે વિચારો. પતન ન કરીએ છીએ એટલે શું કરીએ છીએ આપણે? વિષયો ભોગવાથી શું થયું? મારી અંદર સંસ્કાર જમા કર્યા મેં. શેના? વિષયોને ભોગવવાના. વિષયોને ભોગવા આ જે કરીએ છીએ ને, રાત દિવસ સંસ્કાર જમા કરીએ છીએ, એની સામે આપણું ધ્યાન નથી. પછી મને આગળ કોણ લઈ જાય છે? આગળ કોણ લઈ જાય છે આપણને? સંસ્કાર. પછી એ સંસ્કાર ને કારણે મને જન્મ પણ ત્યાં જ મળે, કારણ કે મારા સંસ્કાર જ મને દોરે છે. એમાંથી જ ઈચ્છા જન્મવાની. એટલે ભોગના, વિષય ઉપભોગના સંસ્કાર જેમ જેમ જમા થતા જાય તેમ તેમ આપણું પતન થતું જાય. ભલે મનુષ્યનો જન્મ મળે તો પણ, કારણ કે બુદ્ધિ આપણી શેમાં હોય? ભોગમાં. તો કયા સંસ્કાર આપવા જોઈએ? મોક્ષ ભલે ના મળે પણ સંસ્કાર માટે તો સાવધાન રહેવું જોઈએ ને. તો નચિકેતાએ તો આ બધું શીખેલો છે, અને એ સંસ્કાર છે જ એની અંદર વૈરાગ્યના, અને માટે એવું કહી શક્યો કે હે યમરાજા, આવું જે તત્વ તમે જાણો છો, આત્મતત્વ, જે ધર્મ અને અધર્મથી પણ પર છે, પાપ પુણ્યથી પર છે. એટલે પતી ગયો બહુ મોટો વૈરાગ્ય
બહુ મોટી સમાજ, બહુ ગંભીર સમાજ, સૂક્ષ્મ સ્તરની સમાજ જેની અંદર હોય એ જ વ્યક્તિ આત્માના જ્ઞાન માટે પ્રાર્થના કરી શકે. જેને એવી ખબર હોય કે આત્મતત્વ એટલે શું, તો કે જેને પાપ પુણ્યની સાથે કોઈ સંબંધ નથી. એટલું જ નહીં, એનું મન એમાં તૈયાર હોય, મન બુદ્ધિ બંને આત્મામાં રસ ધરાવતા હોય અને સૂક્ષ્મ બુદ્ધિ ચિંતન કર્યું હોય કે આખું જગત કાર્ય કારણમય છે અને બધી જ વસ્તુઓ પોતાના મૂળ સાથે, કારણ સાથે જોડાયેલી છે અને એનો કોઈ અંત જ નથી. કાર્ય કારણ, કાર્ય કારણ, કાર્ય કારણ એટલે યાદ રાખવાનું, મરઘી પહેલા કે ઈંડું પહેલા, આવું ઘણા લોકો પૂછતા હોય છે. એનો કોઈ ઉત્તર આપી શકાય એવું નથી. વૃક્ષ પહેલા કે બીજ પહેલા? શું કહેશો? ભલે આપણે એમ કહીએ કે કારણ પહેલા હોય, કારણ હોય તો જ કાર્ય થાય, પણ કારણ એ ક્યાંથી આવ્યું? કાર્યમાંથી. એટલે વૃક્ષ કારણ છે કે બીજ કારણ છે? શું કહીશું? વિચાર કર્તવ્ય, વિચાર. વૃક્ષ કારણ છે કે બીજ કારણ? વૃક્ષ શેમાંથી આવ્યું? બીજમાં. પણ બીજ શેમાંથી આવ્યું? કોણ કારણ છે? પણ બીજ આવ્યું ક્યાંથી? વૃક્ષમાં ફળ લાગ્યું એમાંથી બીજ આવ્યું ને, તો પછી બીજનું કારણ કોણ થયું? વૃક્ષ. વૃક્ષનું કારણ કોણ થયું? બીજ. આમાંથી શું શીખવાનું છે? આનો કોઈ અંત નથી, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. એટલે મારા મા બાપ, મારા જન્મનું કારણ મારા માતા પિતા, માતા પિતા કારણ. પણ મારા માતા પિતા ક્યારે હોય કે એનું કોઈ કારણ હોય, એટલે કાર્ય કારણ. પછી તમારા સંતાનોનું કારણ કોણ? તમારા સંતાનોનું કારણ કોણ? તમે. તો તમે કાર્ય છો કે કારણ છો? હજી વિચારો. જુઓ, તમારા માતા પિતાના દ્રષ્ટિબિંદુથી તમે કાર્ય છો. તમારા માતા પિતાના દ્રષ્ટિબિંદુથી તમે કાર્ય છો. કારણ કોણ છે? તમારા માતા પિતા. તમે એનું કાર્ય. તમારા સંતાનો માટે તમે શું બની જાઓ? કારણ બની જાઓ. તો તમે કાર્ય છો કે કારણ છો? બંને વસ્તુ કાર્ય કારણ, કાર્ય કારણ ચાલ્યા જ કરે છે ને. તમે જન્મ્યા એટલે તમે કાર્ય, તમારામાંથી બીજું જન્મ્યું એટલે તમે કારણ. આ કાર્ય કારણ. તો હવે તમે પાછા ફરી જન્મવાના કે નહીં? જન્મ મૃત્યુ, જન્મ મૃત્યુ. પહેલા જન્મ કે પહેલા મૃત્યુ? કોઈ જવાબ નથી. આને કહેવાય ચક્ર. ગોળ ગોળ ચાલ્યા જ કરે છે. આ બંધનનું સ્વરૂપ છે. એટલે આત્મતત્વ કેવું છે? આ કાર્ય કારણમાંથી છોડાવનારું. એને કાર્ય કારણને કોઈ સંબંધ નથી. તો આપણે હવે ચક્કી પીસ્યા કરીએ છીએ, જન્મ મૃત્યુ, જન્મ મૃત્યુ. એમાંથી મુક્ત થવું હોય તો હવે શેમાં રસ લેવો જોઈએ? આમાંથી જે છોડાવે એમાં, આત્મામાં. કે ભાઈ સાચું શું છે? કાર્ય સાચું કે કારણ સાચું? એ બંનેથી જે પર છે, કૃતા કૃતાત અત્ર અસ્માદ અન્યત્ર ભૂતાચ ભવ્યાચ, જેને ભૂતકાળની સાથે કે ભવિષ્યકાળ સાથે સંબંધ નથી. એવું જે આત્મતત્વ, જો ન હોત આત્મતત્વ અથવા બીજે ક્યાંક હોત તો જુદી વાત હતી. આ તો જે દુઃખી થઈ રહ્યો છે જીવાત્મા, જે જન્મ મૃત્યુમાં ભ્રમણ કરી રહ્યો છે, એનું જ સત્ય છે, એની સાથે જ છે, અને છતાંય આપણને એની કોઈ ખબર નથી. વિચાર કરો. આપણને એમાં રસ પણ નથી, આપણને ખબર પણ નથી, આપણે નોંધ પણ નથી લેતા. હવે મુક્ત થવું હોય તો સરળ ઉપાય છે ને, કે હું મારા સત્યને જાણું. બસ આટલું જ છે, મારા સત્યને હું જાણું. અને નચિકેતા કહે છે મને એમાં જ રસ છે, આ ઘટમાળમાં રસ નથી. કોનામાં તાકાત છે ઉપર ઉઠવાની? કોણ રોકે છે આપણને? કોણ રોકે છે? સમજ હોય મારી અંદર કે આવું છે તો હું એમાંથી ઉપર ઉઠું ને. અને ના, આ જ સત્ય છે, હું ને મારો, હું ને મારો. બસ આ સંસારની રીત જે ચાલી રહી છે ને, એ જ પરમ સત્ય છે. એમાંથી હું મારી બુદ્ધિને બહાર લાવવું જ નહીં. તો હું કંઈ કરું કે ના કરું, મારું સંચાલન તો સૃષ્ટિમાં થઈ જ રહ્યું છે. પરમાત્મા દ્વારા મારું સંચાલન તો થઈ જ રહ્યું છે. એ ગમે ત્યારે મને શરીરનો વિયોગ કરાવી દેશે, છૂટી જાય તો શું પછી?
ભાઈ ભગવાને એણે જ આ જન્મ આપ્યો છે, તો પછી હું કંઈક તો વિચારું ને કે જે મારું સંચાલન કરે છે એ તત્વ ક્યાં છે, કેવું છે, એને ને મારા સ્વરૂપને શું સંબંધ છે. એના માટે હું જીવનમાં કેટલો સમય કાઢું છું પરમ તત્વને સમજવા માટે. મારી બુદ્ધિમાં કંઈક તો એના માટે હવે સંકલ્પ થવો જોઈએ, મારા મનમાં એના માટે ઈચ્છા જન્મવી જોઈએ. એટલે આવું બધું ક્યારે થાય? આવું ચિંતન કર્યું હોય તો હવે તમે ઘરે બેસીને આ ચિંતન કરવાના છો? શું કરશો? કરી શકવાના છો? આના માટે કંઈ ક્લાસની જરૂર ના હોય, આ ચિંતન માટે સત્સંગની જરૂર ના હોય. આ ભગવાને બધાને બુદ્ધિ આપી છે કે તમે આવું શીખી શકો, પણ કોઈ શીખતું નથી. કેમ નથી શીખતા? મારું સંચાલન કોણ કરે છે? પેલા સંસ્કારો. કેટલા વાગ્યા? હવે શું કરશું? અત્યારે શું થવું જોઈએ? કયો સમય છે? ભોજનનો, ચાનો, નાસ્તાનો? કોને શું જરૂર છે? કોને શું કર? આમાંથી આપણે થાન પડે એટલે થાકી ગયા. હવે મને કશું બોલાવતા નહીં. ત્યાં કેમ તમારું બધું છૂટી જાય છે? ત્યાં બધાને આમ રાખતા હો તો મારા દીકરાને ફલાણું બધાને એ કરીને સૂતી વખતે નાના મારાથી સુવાય જ નહીં, અને આ તકલીફ છે પેલી એ કરો છો, ત્યાં બધું છૂટી જાય છે. કેમ છૂટી જાય છે? ત્યાં તમારી જવાબદારી યાદ રાખો ને, કર્તવ્ય યાદ રાખો, કશું યાદ રાખતા નથી. એટલે જ્યાં સુધી તાકાત છે, સામર્થ્ય છે, ત્યાં સુધી મચ્યા રહો છો અને પછી પડતું મૂકો છો, કારણ કે ચાલે એવું જ નથી. ત્યાં તો ઊંઘી ગયા પણ તો ઉકલી જશું. શું કરશો? ક્યાંથી આવશો તમારા છોકરાને સાચવવા કે બધી વ્યવસ્થા કરવા? એટલે બુદ્ધિ ચલાવવાની થોડીક જીવનમાં, સમજ્યા? આ સત્સંગ આપણે એટલા માટે જ, બાકી આ બધું ઘરે કરવાનું હોય, આ બધું હોમવર્ક છે. આ બધું કોણ ના શીખી શકે? આવું બધા જ શીખી શકે પોતાના ઘરે. કોઈ નહીં ભગવાનના અનુભવમાં બાકી રાખે છે. જેને જેને તમે વળગેલા છો, પછી આ જ ભાષા વાપરવી પડે. જેને જેને આપણે મહત્વ આપીને બેઠેલા છીએ, એમાંથી ક્યાં તમને શાંતિ મળી? એની તરફથી કોઈ દુઃખ નથી મળે. જેને જેને આધાર બનાવેલો છે, શું એની પાસેથી તમને કોઈ દુઃખ નથી મળ્યું? તમને ત્યાં શાંતિ મળી ગઈ છે? સુખ મળી ગયું છે? બધાના અનુભવ છે, પણ આપણે જીવન વિશે વિચાર કરતા નથી. મારી યાદ આવી ગઈ કે ભાઈ તો આમ જ હોય, બધાને છે, મારે છે, અને સહન કરવું જોઈએ. બસ બસ આટલું આપણે જાણીએ છીએ. એટલે ભાઈ ભગવાને આ વ્યવસ્થા એટલા માટે બનાવી છે કે ભગવાને કે રસ નથી કે તમારા કર્મો ભોગવો તમે, હું કંઈ ના જાણું. એટલા માટે નથી. શેના માટે આ બધી વ્યવસ્થા છે સંસારની? શેના માટે? વિચાર કરવા, કે જેથી આપણે જાગીએ કે ભાઈ જોઈએ કે આ બધું શું થઈ રહ્યું છે જીવનમાં, અને મારા હાથમાં કંઈ છે કે નહીં ઉપાય? કે ના ભોગવવાનું જ છે. ભોગવવાનું નથી. મારે કેમ ભોગવવું પડે છે એમ વિચાર કરો. મારા કર્મો કર્યા જ શું કામ? આને કહેવાય વિચાર. આપણે ક્યાં અટકી જઈએ છીએ? ક્યાં અટકી જઈએ છીએ? હશે કોઈક મારા પુણ્યના પૂર્વના કર્મો, એટલે મારે ભોગવવું જ પડે, છૂટકો જ નથી. એટલે આપણે રાહ જોઈને બેઠા છીએ કે ક્યાં સુધી ભોગવવાનું? ક્યાં સુધી ભોગવવાનું? શું જવાબ? હા, જીવે ત્યાં સુધી ભોગવવું જ પડશે. રાહ જોઈને બેઠા છીએ. એટલે હવે શું, કોને રાહ જોઈને બેઠા? સમજ પડે ને? મૃત્યુને. બીજો કોઈ ઉપાય નથી. એટલે હવે જીવીએ ત્યાં સુધી ભોગવવું જ પડશે. એટલે મૃત્યુને રાહ જોઈને ખરેખર તો બેઠા છીએ. અને આસક્તિ હોય તો કદાચ હજી એમ રાખતા હો કે ના જીવવું જ છે. કેમ તો કે એનું કોણ, મારા વગર એનું કોણ? એટલે જીજી વિષયાથી માણસ બિચારો લંગડાતો ઘસડાતો જીવી રાખે. કાંઈ તાકાત ના હોય તો જીવ ન જાય. કેમ તો કે અમારી દીકરી, એના કંઈ લગ્ન થયા નથી, કે મારો દીકરો પેલો આમ છે, ફલાણું આમ છે, અને આ તકલીફ છે, મારા વગર એનું કોઈ નથી. આ બધું ગાંડપણ છે આપણી બુદ્ધિમાં, નર્યું ગાંડપણ છે, અક્કલ વગરનું, વિચાર વગરનું. આવું કોણ કહેવા આવે? કોઈ કહેવાના. અને આપણી જાતે તો આપણે વિચારીએ જ નહીં ને. સત્સંગમાં પછી આ જ કહેવાનું રહે, બ્રહ્મ વિદ્યા બાજુમાં રહી જાય. કારણ કે આપણને આમાં બ્રહ્મ વિદ્યાને વિચારીને એમ થાય કે હું કોની બુદ્ધિમાં જઉં. બ્રહ્મ વિદ્યા અહીંયા પ્રગટ તો થઈ રહી છે, પણ એને એમ થાય કે હું કઈ બુદ્ધિમાં જઉં. બધી બુદ્ધિમાં તાળા લાગે. ઘોર અંધકાર છે. બ્રહ્મ વિદ્યાનું સ્વાગત કરવા માટે જે બુદ્ધિ હોવી જોઈએ, અંતઃકરણ હોવું જોઈએ, એવું બ્રહ્મ વિદ્યાને કંઈ જણાતું નથી. એટલે બધે જઈને પાછી આવે. કેમ તો કે વિચાર કર્યો નથી.
માણસે વિચાર કર્યો નથી. નચિકેતાએ વિચાર કરેલો છે. એટલે આ બધું આપણે વિચાર કરવાનો છે, કારણ કે આપણી બુદ્ધિ કઈ મરી નથી ગઈ, બુઠ્ઠી નથી બની ગઈ, ઘસાઈ નથી ગઈ. પણ કેટલું દુઃખ છે તમને શું ખબર? ભાઈ દુઃખ એટલા માટે જ છે, વિચાર કરવા માટે કે આમાં દુઃખ જ હોય. આ અજ્ઞાનમાંથી જન્મેલા સંસારમાં દુઃખ જ હોય, દુઃખ સિવાય કશું ના હોય. ના પણ મારા જેવું દુઃખ તો કોઈ, બસ આ જ તકલીફ છે. વાય મી, મને કેમ આવતું, મારા જીવનો કેમ આવું? અંદરનો બિચારા જીવનો બહુ મોટો એક મોટી કમ્પ્લેન છે, મારા જીવનો કેમ થયું? અરે રે આ મારું કોઈ નહીં. અંતકાળે આ વસ્તુ ખાઈ જાય છે માણસને, મારું કોઈ જ નહીં. તો આખી જિંદગી શું કર્યું તમે? મારું કરીને જીવતા રહ્યા. એટલે જાગો, બુદ્ધિ છે તો પછી એનો વિચાર કરો કે ભાઈ આ સંસારનું આવી દશા કેમ છે? મારા કર્મો છે એટલા માટે નહીં. એ તો અધવચેલું જ્ઞાન છે, ઠીક છે, સમાધાન માટે કે તમે ઝઘડવાનું બંધ કરો. મારા જ કર્મો છે, હવે સ્વીકારી લો જે મળ્યું એ પાત્ર, એની સાથે તમે જીવન પૂરું કરો. પણ કેમ જીવન જીવવું કે જેથી નવી લેણદેણ ઊભી ના થાય, તો ફરીને ફરી એ બધા પાત્રો પાછા ના આવે. મારે જેને આપવાનું છે બધું આપી દો, હવે કોઈની પાસેથી લેવાનું ના રહે. પડી લેવાનું ના રહે. ના મારો દીકરો ધ્યાન રાખશે એનો અર્થ કે મારે જે લેવું છે એટલે મારે જોઈતું જ નથી, હું આપીશ ખરી જેને જે જોઈએ, મારે કશું જોઈતું નથી. શું જોઈએ છે મારે? હવે આમાંથી છુટકારો, ખરો ને? એટલું જ જોઈએ છે. એવો નિર્ણય થાય તો આ બ્રહ્મ વિદ્યા કહે કે ભાઈ ચાલો હવે આના હૃદયમાં હું પ્રવેશ કરો. એટલે બ્રહ્મ વિદ્યા સિવાય કશું નથી જોઈતું. અને એ આત્માનું સત્ય આવું જ છે. આત્મા આવો જ છે કે જેને સંસાર સાથે કોઈ સંબંધ નથી. અને એ આત્મા એટલે જ આપણું સત્ય. માત્ર એને જાણવાનું છે, ઓળખવાનું છે, દર્શન કરવાનું છે. તો હવે કેમ દર્શન કરવું? પ્રશ્ન એ રહ્યો, આત્માનું દર્શન કેવી રીતે કરવું? સીધું તો આપણે આંખો બંધ કરીને આંખો બંધ કરે એટલે આત્માનું દર્શન થવાનું નથી. એટલે એ બુદ્ધિને જે સંસારમાં મગ્ન જે બુદ્ધિ છે એને ધીરે ધીરે આપણે તૈયાર કરવી પડે ને, તૈયાર કરવી પડે. એના માટે સત્સંગ છે. વિચારીએ આપણે અનુભવમાંથી અને નવી સાચી વસ્તુ શીખવા માટે સત્સંગ છે. ભાઈ આત્માને મારે જાણવું હોય તો કયા વિચારો, કઈ પ્રક્રિયા શીખવાની છે, કયો તર્ક મારી બુદ્ધિને હું શીખવાડું. એટલે આપણે તર્ક શીખવાડ્યો કહેવાય કે બીજ પહેલા કે વૃક્ષ પહેલા. આખો સંસાર આવી ગયો, એમાં સમગ્ર સૃષ્ટિ આવી ગઈ કાર્ય અને કારણની અંદર. એટલે એનો કોઈ અંત જ નથી. કાર્યમાંથી કારણ, કારણમાંથી કાર્ય ચાલ્યા જ કરે છે. અને એનું નામ જ ઘટમાળ, ભવસાગર. અને આપણે એમાં છીએ. અને હવે ઉપાય છે કે નહીં? કે નાના કોઈ ઉપાય નથી. છે ઉપાય. કયો ઉપાય છે? કાર્યકારણથી પર જે તત્વ છે, આત્મ તત્વ, એને હું ઓળખી લઉં તો પછી આમાંથી મુક્ત થવાય. એટલે અમારી બુદ્ધિને તૈયાર કરવાનો મોટો પ્રશ્ન છે. તો રસ પડે આપણને કે ભાઈ હા વાત તો સાચી છે, આવું કોઈ તત્વ છે. એટલે એનો ઉપદેશ કર્યો ઓમકારના ઉપદેશ દ્વારા. ઓમ ઇત્યેતત સર્વે વેદાહ યત પદમ આમનંતી. જો આત્મા જ બધા વેદનો વિષય છે. તપાસી સર્વાણી છે યદ વદંતી. બધી તપશ્ચર્યાઓનું પરિણામ પણ આ જ છે. યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી. બ્રહ્મચર્ય એટલે વૈરાગ્ય સમજવાનો. બધા પ્રકારનો વૈરાગ્ય જેના જીવનમાં છે. કોના જીવનમાં વૈરાગ્ય હોય? કોના જીવનમાં વૈરાગ્ય હોય? યદ ઈચ્છંતા, જેની ઈચ્છાથી લોકો બ્રહ્મચર્યનું પાલન કરે છે. કોની ઈચ્છાથી? બ્રહ્મચર્યનું પાલન કરવું એટલે વૈરાગ્ય. કોનામાં વૈરાગ્ય હોય? જે આત્માને ઈચ્છે છે. એટલે એટલું તો નક્કી થઈ ગયું કે કાં તો તમે આત્માને પસંદ કરો કાં તો સંસાર. ભાઈ ચાલશે, ભાઈ નહીં ચાલે.
ઓકે. હા હવે સાંભળ્યું. ભાઈ મને ખબર છે મારું જવાબ આપું ને એ નહીં સંભળાય ને. તમારો ઓડિયો ચાલુ નથી થતો, શું કરશું? તમારો મોબાઈલ છે ને? મારી સામે નથી જોતા એ લોકો. ઉભા રહો, ઉભા રહો. ઓડિયો બંધ કરેલો કોઈ ચાલુ નથી થતો. તમે બોલશો એ નહીં સંભળાય. સંભળાય છે? હા બસ. છે ને કોઈક સળી કરે છે, કોઈક વ્યક્તિને ખબર નથી પડતી કે આવું ના કરાય અને એ ચાળા કરે છે. તકલીફ એ છે આ 20 મિનિટની કે કોઈ પણ હેન્ડલ કરી શકે. તમે બંધ કરો. યદ ઇચ્છંતઃ બ્રહ્મચર્યમ ચરંતિ. જેની ઈચ્છાથી લોકો ના જીવનમાં વૈરાગ્ય છે. વૈરાગ્ય એટલે ઘણી બધી વાસ્તવિકતાની સમજ અને વૈરાગ્ય. વૈરાગ્ય કોઈ માપી ના શકાય કે કોને કેટલો વૈરાગ્ય છે, અથવા તો નક્કી ના થાય કે તમે અમુક પ્રકારના વસ્ત્રો પહેર્યા એટલે તમારી અંદર વૈરાગ્ય છે, કે તમે જંગલમાં રહો છો એટલે તમારી અંદર વૈરાગ્ય. થોડું ઘણું નક્કી થાય કે ભાઈ આ માણસની અંદર એટલી તૈયારી છે. પણ ખરેખર આ વૈરાગ્યની જે અપેક્ષા છે એ વૈરાગ્ય કંઈ બહારથી નક્કી ના થાય. વૈરાગ્ય શેની અંદરથી નક્કી થાય? મારી સમજ કેવી છે, મારી સાચી સમજ કેવી છે. કોના માટેની? આત્મા માટેની અને અનાત્મા માટેની. એટલે અનાત્મામાં અહંભાવ ત્યાંથી આ શરૂ થયો, વૈરાગ્યનો અભાવ શરૂ થયો. જેવો આત્મામાં દેહમાં અહંભાવ હોય એ સાથે જ તમે આત્માનો તિરસ્કાર કરી દીધો અને આ દેહને પકડ્યો, અનાત્માને પકડ્યો, બસ પછી ચાલે. એટલે ખરો વૈરાગ્ય એટલે શું? તો કે અનાત્માને અનાત્મા રૂપે જાણો, આત્માને આત્મા રૂપે જાણો. પછી સંસારમાં ક્યાંય પણ આસક્તિ ના રહે, કોઈ વસ્તુમાં નહીં, કોઈ વિષયોમાં નહીં. ધીરે 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 આ પ્રક્રિયા થતી હોય અંદર, ધીરે ધીરે. કારણ કે આપણી અંદર તો અનાદિકાળના સંસ્કાર છે, અનેક જન્મના સંસ્કાર છે. એટલે ટેવમાંથી બહાર નીકળતા વાર લાગે, પણ પહેલાં બુદ્ધિમાં સમજાય તો ખરું, પછી ધીરે ધીરે કામ થાય. આપણે એની સાથે સંઘર્ષ કરવાની જરૂર નથી કે કેમ મારી અંદર આટલો વૈરાગ્ય નથી, કેમ આમ નથી. એ થશે, પહેલાં સમજ તો આવી જોઈએ ને. આપણી તકલીફ શું છે? સમજ જ નથી, સમજ જ નથી. એટલે આત્મા અનાત્માના વિવેકનું એટલા માટે મહત્વ છે. તો આપણને આપણી ભૂલ સમજાય કે કેમ આ આસક્તિ છે, બંધન કેમ છે, જીવના દુઃખ કેમ છે. એક જ કારણ છે, અનાત્માને આપણે મહત્વ આપેલું છે. જેટલું આપવું જોઈએ એના કરતાં અનેક ગણું મહત્વ આપેલું છે. એક વસ્તુ આ, અને જે મહત્વનું છે જેને છોડી શકાય એમ જ નથી, જે આપણું સત્ય છે એને આપણે છોડી દીધેલું છે. છોડી દેવાથી કે ગયું નથી, છે જ, પણ આપણે એનો તિરસ્કાર કરીએ. જેમ કે ઘરમાં ઘણા વડીલોની એવી સ્થિતિ હોય, બિચારા ખૂણામાં બેસી રહ્યા હોય, એને સંભળાતું ના હોય, દેખાતું ઓછું હોય. ઘરમાં કેટલાય સભ્યો હોય, બધા આવ જા કરતા બધું કરતા હોય, પણ એની પાસે કોઈ જાય જ નહીં. ઘરમાં કંઈ પ્રસંગ હોય તો કોઈ એને જાણ ના કરે, કોઈ સમયસર જમવાનું ના આપે કે કશું એનામાં કોઈ એની સામે કોઈ જોવે જ નહીં, રસ જ ના લે, તો એ વ્યક્તિને શેની લાગણી થાય? તમારામાંથી કોઈને એવો અનુભવ નહીં હોય, પણ કલ્પના કરો કે એવું કોઈ હોય વૃદ્ધ બિચારું, તો એને કેવી લાગણી થાય? હા, તિરસ્કાર.
બરાબર ને? એને જે લાગણી થાય એનું કઈ લાગણી કહેવાય? તિરસ્કાર, કે મારો તિરસ્કાર. એમ આપણે સતત તિરસ્કાર કરીએ છીએ. કોનો? આત્મા. નહીં થતી એ લાગણી? એ દુઃખની લાગણી છે જ અંદર, આત્મ તિરસ્કાર. એમાંથી જ બધો તિરસ્કાર પછી જન્મે છે જીવનમાં. કોણ જવાબદાર છે આત્માના તિરસ્કાર માટે? આપણી ખોટી સમજ. એટલે વૈરાગ્ય અહીંથી શરૂ થાય. યદ ઈચ્છંતો, એટલે હવે ઈચ્છા જો જન્મે આપણને કે મારે આ આત્માનો તિરસ્કાર કરતા બંધ થવું જોઈએ, મારે આત્મામાં રસ લેવો જોઈએ, તો પછી જેને પકડેલું તે એ છોડવું પડે કે ના છોડવું પડે? એના બ્રહ્મચર્ય. હવે એ બધી વસ્તુઓ આપણને રસ નથી, અને જે ખોટી ટેવ પડી છે એમાંથી મારી જાતને મુક્ત કરો. એના માટે તપશ્ચર્યા છે. યદ ઈચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમી. એટલે એમ રાજા કહે છે કે નચિકેતા, હું તને ટૂંકમાં સંગ્રહેણ તત્પદમ, આ જે આત્મપદ છે એના વિશે હું તને કહીશ. અને એ ટૂંકમાં કહેવું એટલે શું? ઓમ ઇત્યેતત, આનું આલંબન છે. ઓમ ઓમકારનું પ્રતીક છે. અને પછી ઓમકારની અંદર ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી પ્રક્રિયાઓ ભરવામાં આવેલી છે, અને આપણે એ સમજવું પડે. અતઃ તત્તે પદમ યદ બુભુત્સિતમ ત્વયા, તો હે નચિકેતા, તને ખરેખર એ ઓમકારની ઈચ્છા છે. એટલે હે નચિકેતા, તારે જે જાણવું છે ને એનું પ્રતીક આ ઓમકાર છે. તારે જે આત્મતત્વને જાણવું છે એને ટૂંકમાં કહીશ એટલે શું? બસ એક મેં તને કહી દીધું કે એનું આ નામ છે. જે તત્વ તને જાણવું છે એનું નામ છે. શું નામ આપ્યું? ઓમ. એ ઓમકાર છે. એટલે એનો અર્થ એ થયો કે હું તને ઓમકાર વિશે હવે બધી સમજ આપીશ. તો ઓમકારની સમજ પ્રાપ્ત થવાથી કોની સમજ પ્રાપ્ત થશે? તારે જે જાણવું છે તે. તો નચિકેતાને શું જાણવું છે? આત્મતત્વ. અતઃ 16મો મંત્ર. एतद्धेवाक्षरं ब्रह्म एतद्धेवाक्षरं परम् एतद्धेवाक्षरं ज्ञात्वा यो यदिच्छन्ति तस्य तत् एतद्धि एव अक्षरं ब्रह्म एतद्धेव अक्षरं परम् एतद्धेव अक्षरं ज्ञात्वा यो यत् इच्छति तस्य तत्. હવે આ જે અક્ષર છે, એતદ્ધિ એવ અક્ષરમ બ્રહ્મ, આ જ અક્ષર એટલે ઓંકાર, બીજું કઈ નથી પણ બ્રહ્મ છે. વળી આ જ અક્ષર ઓંકાર એ પરમ છે. પરમ છે એટલે સર્વથી શ્રેષ્ઠ છે. એટલે ભલે ને આપણે ખાલી ઓમનું ઉચ્ચારણ કરીએ, ઓમકારનું, તો પણ એમાં સંસારનો લય પણ થઈ જાય છે, સમગ્ર સંસારનો લય પણ આવી જાય છે, અને પરમાત્માનો સ્થાન પણ આવી જાય છે. એટલે ઓમકારનું મહત્વ છે, ઉચ્ચારણનું પણ મહત્વ છે. એટલે જે ઓમકારને માને છે, ઓમકારનું આલંબન જે લે છે, એને ઘણા ફાયદા છે જીવનમાં. ભલે ને હજી એને એનો લક્ષ્યાર્થ ખબર નથી, તો પણ ખાલી ઓમકાર બોલવાથી પણ ઘણા બધા ફાયદા છે. એના ઉચ્ચારણ માત્રથી, એના જપથી, અને એ તો ફાયદો છે જ છે. પછી જ્યારે એને જાણો તમે ઓમકારના ખરા અર્થમાં, તો આત્માનું સ્વરૂપ પણ સમજાઈ જાય છે. એટલે કહે છે એતદ્દેવાક્ષરમ જ્ઞાત્વા, આ અક્ષરને જાણી લેવાથી, ઓમકારને જાણી લેવાથી, યો યદ ઇચ્છતિ તસ્ય તદ, પછી તો તમને જે જોઈએ તે બધું મળી જાય. શું મળી જાય? બ્રહ્મને જાણવાથી શું જોઈએ? બ્રહ્મને જાણી લેવાથી હવે શું જોઈએ ખબર છે? બ્રહ્મને જાણવાથી જેને જે જોઈતું હતું ને, જે બધું માંગતો હતો ને, એ જ મરી ગયો. આપણી અંદર એક માંગણ બેઠેલો છે. ભલે આપણે કરોડોપતિ હોઈએ, દુનિયાનો ધનાઢ્યમાં ધનાઢ્ય મનુષ્ય કેમ ના હોય, પણ એ પણ માંગણ છે, ભિખારી છે.
સમજી લેવાનું. દાતા એક રામ, ઓકે, ગીત હતું ને, ભિખારી સારી દુનિયા, દાતા એક રામ. રામ એક જ દાતા છે, બાકી બધા ભીખ મંગા ભિખારી છે. ભલે નામ હાથ કરીને આપણે ના માગીએ, એ અમારી જેવા માગે, ભગવતી ભિક્ષામ દેવી, અમારી જેવા માગે, પણ બધા ભિખારી છે. શેની ભીખ માગે છે બધા? મને માન આપો, મને સન્માન આપો, મારી નોંધ લો, છે કે નહીં એવું? ના ના, અમે તો કઈ માગતા નથી. હમણાં અપમાન કરીએ એટલે ખબર, જે મોઢું ચડી જાય તો રોજ અનુભવ કરાવે છે ભગવાન. ક્યાંક ને ક્યાંક તો આપણું અપમાન થતું હોય. પેલું કૂતરું ત્યાં, એને ખબર ના હોય કે આની પાસે જઈને ના બસાય, એ બસે. રિક્ષાવાળાએ અપમાન કરી નાખે, એને કે થોડું હોય, બધા ગમે ત્યારે ગમે તેનું અપમાન કરી શકતા હોય. ભોગ બનવું પડે. અને હું જ્યારે કોઈની પાસેથી અપેક્ષા રાખું કે આણે મારું ધ્યાન રાખવું જોઈએ, કે અમારો દીકરાનો દીકરો છે, એને મારું સેવા કરવી જોઈએ, તો એ તો મેં માગ્યું, સુખ માગ્યું. આમ દરેક જીવ સુખ તો માગે જ છે, પ્રેમ તો માગે જ છે. માગ્યું, તમે જે પણ માગતા પણ માગ્યું એટલે તમે શું કહેવાય? માગણ. શું કરશું? હા, અમે તો એવા જ છીએ, શું કરીએ? સત્સંગ એના માટે છે, સત્સંગ એના માટે છે. માગણ જેવા થઈને જીવન ચાલુ રાખવા માટે સત્સંગ છે. શેના માટે સત્સંગ છે? ખુમારીથી જીવવા માટે છે. ખુમારી ક્યાંથી લાવવી? તો કે આ માગણ વેળામાંથી મુક્ત થવું. કેવી રીતે મુક્ત થવાય? હું તો માગતી જ નથી કોઈ પાસે, એમ મુક્ત ના થવાય. એ માગણ જ બેઠો છે અંદર, એ જ કહી રહ્યો છે કે હું માગતી નથી, હું તો અપેક્ષા રાખતી જ નથી. અપેક્ષા હોય જ અંદર, એ તો નથી પૂરી કરવાના એટલે આપણે માગતા બંધ થયા. બાકી તો બધી અપેક્ષા તો હોય જ ને. કઈ રીતે બંધ થવાય? તો કે સુખની ઈચ્છા ન રહે ત્યારે. સુખની ઈચ્છા જ ના રહે એવું ક્યારે બને? સુખ જ સુખની અનુભૂતિ હોય ત્યારે, પૂર્ણતાની અનુભૂતિ હોય. જેને પૂર્ણતાની અનુભૂતિ છે, પૂર્ણ પ્રેમની, પૂર્ણ સુખની, એને કશી માગણી રહેતી નથી. जिसको कछु न चाहिए वो शाहन को शाह. એને હવે કશાની ઈચ્છા રહી જ નહીં, એ જ બાદશાહ છે. એ તો કોણ હોય? જેણે ખરેખર સુખ અનુભવ્યું છે, જેણે ખરેખર પ્રેમનો અનુભવ કર્યો છે. પ્રેમનો અનુભવ ખરેખર કોણ કરી શકે? પ્રેમ જેનું સ્વરૂપ છે, સુખ જેનું સ્વરૂપ છે, એ આત્માને જે પ્રેમ કરે છે, આત્માને જે હું રૂપે જાણે છે, એ જ પરમ તૃપ્ત હોય, એ જ પરમ સુખી હોય. એટલે શું કરવાનું છે જીવનમાં પ્રેમનો અનુભવ કરવા માટે? પ્રેમ સ્વરૂપ આત્માને જાણવાનું. એટલે એતદ અક્ષરમ જ્ઞાત્વા, જેણે જાણી લીધું, આ બ્રહ્મને જાણી લીધું, ઓમકારના આલંબનથી જેણે આ બ્રહ્મ સ્વરૂપ આત્માને જાણી લીધું, હવે એને કશું માંગવાનું રહેતું નથી. કેમ? તો કે બ્રહ્મ એવું છે કે એનાથી ભિન્ન કશું જ નથી. બ્રહ્મથી ભિન્ન કશું જ નથી. તો જ્યારે જીવ પોતાના સ્વરૂપને બ્રહ્મ રૂપે જાણી લે છે, તો જીવત્વ જતું રહ્યું, માગનારો જતો રહ્યો. કોણ માગે? હવે એને કોની ઈચ્છા હોય? કારણ કે બધું જ બની ગયું. બે વસ્તુ યાદ રાખવાની, એક તો એ જ બધું બની ગયું, કશું એનાથી ભિન્ન રહ્યું જ નહીં, બધું એ જ બની ગયો. અને જે માગનારો હતો એ હાથમાં આવતો નથી. હું જીવ તો જે ખ્યાલ હતો એ ખ્યાલ જ અધ્યારૂપ હતો. પેલો આકાશ જ એવું કહેતું હતું કે હું ઘટાકાશ છું, સોનું જેવું કહેતું હતું કે હું બંગડી છું. હવે એને ખબર પડી ગઈ, બંગડીમાં રહેલા સોનાને ખબર પડી ગઈ કે હું બંગડી નથી. ભલે બંગડીના રૂપમાં હોવ, પણ બંગડી મારું સત્ય નથી. મારું સત્ય સુવર્ણ છે. તો બધાનો આત્મા બની ગયો કે નહીં? બધા અલંકારોનો. હવે એને કયા અલંકારની ઈચ્છા હોય? એવી રીતે આ બ્રહ્મ છે. બ્રહ્મ જ દરેકે દરેક નામ રૂપનું સત્ય છે. તો તમે તમારા સ્વરૂપને જાણી લો. તો એ બ્રહ્મ કોઈ શબ્દ જાણવા છે અને મેં જાણી લીધો, બ્રહ્મ કોઈ તત્વ છે એને જાણી લીધું, એવી વાત નથી. યાદ રાખવાનું, બ્રહ્મ એટલે નર્યો પ્રેમ, બ્રહ્મ એટલે જ્ઞપ્તિ સ્વરૂપ. આ જ્ઞાન છે ને, એ એનો સ્વભાવ પ્રેમ જ છે.
જ્ઞાન ખરું જ્ઞાન જે એને જ કહેવાય કે જેમાં પ્રેમ સિવાય કંઈ નથી, જેમાં શાંતિ સિવાય કંઈ નથી, જેમાં સુખ સિવાય કશું નથી, એનું નામ જ્ઞાન. જ્ઞાન કોઈ શબ્દ નથી, જ્ઞાન કોઈ વૃત્તિ પણ નથી, જ્ઞાન અનુભૂતિ છે. જ્ઞાન એટલે અનુભૂતિ, જ્યાં જડતા નથી, એને કઈ ચિત્ત. પણ કોની અનુભૂતિ? કોનું જ્ઞાન? જે છે એનું. ખરું ને? છે એટલે શું છે ભાઈ? ભાઈ શું છે એટલે જવાબમાં ઘડો છે, પેન છે, એવો જવાબ નથી જેનો. છે એટલે શું? તો કે છે એ જેનો સ્વભાવ છે, હોવું એ જ જેનો સ્વભાવ છે, એને કહેવાય સત્ય. હોવું એ જેનો સ્વભાવ છે. તો તમે શોધી કાઢો તમારામાં એવો કોઈ અંશ છે જે હંમેશા હોય છે, કે તમારે કલ્પના કરવાની જરૂર છે? એના માટે બુદ્ધિ વાપરવી પડશે કે નહીં? મારે કોના વિશે વિચાર કરવો પડશે? શું વિશે? સમજ પડે કે મારી અંદર એવો કયો અંશ છે કે જેનો સ્વભાવ માત્ર હોવું એ જ છે. સમજાય? જો વિચાર કરે તો સમજાય કે ભાઈ એક અંશ છે ખરો કે જેનો અનુભવ મને ક્યારેય ન હોય એવું નથી. બસ એ તત્વ છે, એનાથી હું ભિન્ન નથી. એ જે તત્વ છે તે જ હું છું. અને એને અનુભવવાની જરૂર છે તો કે ના, અનુભવવું એ જેનો સ્વભાવ છે, હોવું એ જેનો સ્વભાવ છે, અનુભવવું એ જેનો સ્વભાવ છે. તો પછી હવે શું રહ્યું બાકી? હવે બુદ્ધિમાં કોઈ કલ્પના નથી, ખરો ને? હોવું એ જેનો સ્વભાવ, એનાથી જો મને સંતોષ થઈ જાય, તેમાં પૂર્ણતા, અનંતતા, એક અદ્વિતીયતા, એ જ્ઞાનની સાથે જ અનંતતા છે, એમાં જ અદ્વૈત છે, એનું નામ જ શાંતિ. અને હવે કે મારે કલ્પના નહીં કરવાની જરૂર રહે કે આવું શાંતિ જેનો અનુભવ છે તત્વ કેવું છે. રોજ અનુભવ કરીએ છીએ, કલ્પના કરવાની છે અનુભવને. એટલે ભગવાને રોજ અનુભવ તો આપ્યો જ છે કે ઊંઘમાં શું હોય છે? શાંતિ હોય છે કે નહીં? એટલે શાંતિ અનુભવવાની વસ્તુ છે, સમજ પડે ને? શાંતિ મેળવવાની વસ્તુ નથી. એને જ પ્રેમ કહેવાય કે ના કહેવાય? એ જ પ્રેમ. એને મુક્તિ કહેવાય કે ના કહેવાય? ના, મુક્તિ. એ તો છે ને. બસ તો હવે કોને શું મેળવવું હોય, કોને શેની ઈચ્છા? જ્ઞાનનું મહત્વ સમજાય છે ને? આપણને એમ કાં તો ખાલી વાતો છે, એટલે ભાઈ ના, આ જ સત્ય છે. મારી બુદ્ધિને રોજ મારે દર્શન કરાવવાનું છે કે જો ભાઈ આ જ પરમ સત્ય છે. બાકી બધું તમે સ્વપ્નમાં જેમ બધું અનુભવ કર્યા કરતા હોય છે ને જાત જાતના, એમાં શું સત્યતા હોય છે? તો પછી આ જગત શું થયું? શું થયું? હું ને મારું જે કહું છું બધું શું થયું? મારો બધો વ્યવહાર, મારું કર્મ ફળ, સગા સંબંધીઓ, બધું શું કહેવાય? સ્વપ્ન. એટલે એ બધું ક્યાં છે પાછું? તમે મારા સંબંધી છો, તમે મારા પડોશી છો, ને એવી વાત નથી. તમે બધા મિથ્યા છો એવી વાત નથી. આ ઉપાધિ મિથ્યા છે એવી વાત નથી. તો કોણ મિથ્યા છે? કોની વાત છે? કયા સ્વપ્નની વાત છે? એ સ્વપ્ન ક્યાં ચાલે છે? મેં નક્કી કર્યું કે આ ઉપાધિ એટલે હું, ત્યાંથી શરૂઆત થઈ. પછી જગતનું કોઈકને હું મારું કહી શકો ને? આ સ્વપ્ન અંદર જે ચાલે છે એ જ જગત, તો એ જ આપણા વ્યવહારનો પાયો છે. મને ખબર છે તમે તે દિવસે મારા માટે શું બોલ્યા હતા, પડે ને? આપણે આવી રીતે જોઈએ છીએ, પણ પછી વિચારતા નથી કે બોલનાર એટલે કોણ, બોલવું એટલે શું, ક્યારે બોલ્યા, કોના માટે બોલ્યા. પણ એ કોના માટે બોલ્યા એટલે એ જેના માટે બોલ્યા એ કોણ? બધી આપણી પોતાની કલ્પના છે. ના, કલ્પના છે ને. આ હું છું તો ખરી, હું કઈ કલ્પના કેવો? તે બનાવ્યું તારું શરીર, તું નથી એવું નહીં. આ શરીર છે, તમે નથી એવું નથી, હું પણ નથી એવું નથી, બધું જ છે. પણ મેં બનાવ્યું? તમે બનાવ્યું? કોને બનાવ્યું? સમજ પડે ને? બધું છે એટલે કોઈ વસ્તુ એવી નથી કે છે થી ભિન્ન હોય, સત્ય ભિન્ન હોય, કશું નથી. તો મારું સત્ય એટલે પણ એ જ સત્ય છે, તમારું સત્ય એટલે પણ શું? બધા શેના બનેલા છે? છે ના. પડે ને? છે ના.
ગુજરાતી છે એટલે તમને કઈ મહત્વ ના હોય, પણ એનો મૂળ શબ્દ છે એનો સંસ્કૃત શબ્દ એટલે સત. ને સત એટલે જડ છે, ચેતન. એને શું કહેવાય? ચિત્ત. સચ્ચિત. એને જાણી લો. મારી બુદ્ધિમાં જો હવે આ ખ્યાલ ના હોય તો અનુભવમાં તો સચ્ચિત એટલે કેવું અનુભવાય છે? એક અદ્વિતીય પૂર્ણ અનંત આનંદ, અજર અમર અમૃત્યુ છે કે નહીં? તો બધાનો સ્વભાવ શું છે? અમરતા. અમરતા. તો કોનું જન્મ, કોનું મૃત્યુ? હવે આપણને આમ અત્યારે તો એવું જ લાગે કે આ તો બધી વાર્તા છે. કેવા પ્રકારની વાર્તા છે? આવું જ કહેવાય. રોજ 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 સમજીએ ને પછી એમ સમજાય કે હા આ સત્ય છે, અને આપણે જેમાં જીવીએ છીએ જે સમજમાં એ માત્ર અત્યારો છે આપણી બુદ્ધિમાં. એટલે જગત મિથ્યા છે એવું નહીં, આ બધા નથી એવું નહીં. બધું ભલે રહ્યું પણ બધું શું છે? ઈશ્વર સૃષ્ટિ. હું ને મારું એ મારી કલ્પના છે, એને મારે સમજવાની. વ્યવહાર માટે જોઈશે તો ખરી એ કલ્પના ભલે રહી, પણ સત્ય ધ્યાનમાં રાખવાનું કે આ જીવન પણ સ્વપ્નથી વધારે નથી. તો ઠીક છે, જે આપણે અજ્ઞાનને કારણે જે પ્રકારે વ્યવસ્થામાં છીએ, તો કોઈ આપણને કહેતો નથી કે તમારા ઘરનાને છોડી દો, તમારા પૈસા અને સમૃદ્ધિ ને બધું છોડી દો, તમારા નામનું કંઈ ના રાખો, એવું કોઈ કહેતું નથી. તમારે જ્યાં સુધી બધું તમે કરશો, શરીર છે ત્યાં સુધી બધો ખેલ ચાલશે. પછી પણ એ પહેલા એ ખેલ સમાપ્ત, એ તો ખેલ સમાપ્ત થવાનો જ છે. એની પહેલા મેં કામ કરી લીધું. શું કામ કરી લીધું? જાગી ગયા. જાગી ગયા એટલે ફરી કોણ જન્મે? શું કામ જન્મે? કહ કિમ કેન પશ્યતિ, કહ કિમ કેન જાનાતિ. કોણ કોને જોવે, કોણ કોને સાંભળે, કોણ કોને જાણે, કોણ શું ઈચ્છે, કોની ઈચ્છા કરે? અને મોક્ષ કહેવાય કે ના કહેવાય? શું કહેવાય? આ જ્ઞાન ક્યાં મળશે? પડોશી બેસવા જઈએ આપણે, કેટલા વખતથી મળે, લાવ જરાક બેસી આવો, અહીં ત્યાં જઈએ, ત્યાં જઈએ. દુનિયામાં કયા સત્સંગમાં આ પ્રકારનો સત્સંગ હોય વિચાર કરી લેજો. અઘરા અઘરા શબ્દો બધું જ હશે, બધી વસ્તુઓ જણાશે, પણ આપણને સરળતાથી સીધું જ આત્માનું દર્શન થાય એ પ્રકારનો સત્સંગ, અને એની આપણને કોઈ કિંમત ન હોય, બહુ દુઃખની વાત છે. બહુ જ દુઃખની વાત છે. પડે ને એટલે આ આત્મજ્ઞાન પરમાત્માની મોટામાં મોટી કૃપા છે. એનું મહત્વ સમજવું એટલે ભગવાનનો આભાર માનવો. ભગવાનનું મહત્વ, આનું મહત્વ ના હોય તો આપણને ભગવાનનું મહત્વ નથી સમજાતું. પછી તમે બધી ગમે તેવી ભક્તિ કરતા હો, માનતા હો, પણ ભગવાનને એમાં કોઈ રસ હોતો નથી. ભગવાનને શું ગમે? વિચાર કરી લો. ભગવાનને શું ગમે? આ ગમે કે ના ગમે? જે ભગવાન મારું આત્મ સ્વરૂપ છે, આખા જગતનો અધિષ્ઠાન છે, એનું હું જ્ઞાન પ્રાપ્ત કરું, તે ભગવાનને ગમે કે ના ગમે? એ સિવાયના બધા પ્રયોજનો, બધા આયોજનો એ આપણા પોતાના આયોજનો છે, જેમાં માત્ર પોતાની કલ્પના છે. આને છોડીને બધાની છૂટ છે, બધું જ કરો, કરવાનું જ હોય, પણ આના ભોગે કશું થવું જોઈએ. અને એ બધું કરીશું, કર્યા પછી ફળ જે મળવું જોઈએ એ પણ કયું ફળ હોય? આપણે જે કરીએ છીએ જીવનમાં, આપણી રીતે ભક્તિ, સેવા, અનુષ્ઠાન, તપશ્ચર્યા જે બધું કરતા, એનું ફળ તમને શું લાગે શું હોવું જોઈએ? અંતિમ ફળ એનું કયું હોય? આ જ્ઞાન હોય કે નહીં? આ દર્શન હોય કે ના? જો આ દર્શનનું ફળ ના હોય તો અનુષ્ઠાનનો કોઈ અર્થ નથી. એટલે ભગવાન જ્યારે આપણી તપસ્યાનું ફળ આપણને આપી રહ્યા છે, ત્યારે આપણે આપણી પાછી યોજનાઓ વચ્ચે લાવીએ છીએ કે ના 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 અત્યારે તો મને, તો એનો અર્થ કે હવે ભગવાને શું કરે? સમજાય છે આ વસ્તુ? ભગવાને શું કરે? એટલે આ અધ્યયન, ઉપનિષદનું અધ્યયન અત્યંત મહત્વનું છે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે.
એકવાર આ જ્ઞાન પ્રાપ્ત થયું, બધું વળીને ભસ્મ. જ્ઞાન સિવાય કોઈ તાકાત નથી કે આપણને સંસારમાંથી છોડાવી શકે. અને પરમાત્માની કૃપા હોય તો જ આ જ્ઞાન પ્રાપ્ત થાય. ઓકે, આ જ્ઞાન યમરાજા નચિકેતાને આપી રહ્યા છે. એતદ દેવાક્ષરમ બ્રહ્મ, એતદ દેવાક્ષરમ પરમ, એતદ દેવાક્ષરમ જ્ઞાત્વા. જ્ઞાત્વા એ શબ્દ મહત્વનો છે. જ્ઞાત્વા જાણીને, આત્માને જાણીને, યો યદ ઇચ્છન્તિ, યો યદ ઇચ્છતિ તસ્ય તત. બસ હવે આપણે રાજા બની ગયા. હવે જીવન જીવવાની મજા છે. હવે જીવન જીવવાની મજા છે. કેમ તો કે મારી બધી જરૂરિયાતો ભગવાન તો આમે પૂરી કરી રહ્યો હતો, પૂરી થઈ જ રહી હતી. મારી બુદ્ધિમાં એવું હતું કે હું પૂરી કરું છું. પહેલા એવું હતું હું પૂરી કરું છું, મારે મહેનત કરવાની છે. અને આને છોડતા હતા આપણે હમણાંને. આ જ્ઞાનથી બધું સમજાય કે નાનામાં નાની જરૂરિયાત કોણ પૂરી કરે છે. સમગ્ર સૃષ્ટિ કેવી રીતે ચાલી રહી છે એની કૃપાથી એ જ્યારે સ્પષ્ટ સમજાય તો મારા હૃદયમાં જે અજ્ઞાન અવસ્થામાં ઈચ્છાઓ જન્મતી હતી એને હું કર્મ કરીને પૂરી કરતી હતી, ખરેખર ભગવાન જ પૂરી કરે. તો હવે આત્મજ્ઞાન થયા પછી ભગવાન પૂરી ના કરે? કરે. ફરી તમે જે સંકલ્પ કરો ને, સંકલ્પ ના કરો ને તોય આવે, તો ના જોઈતું હોય ને તોય આવે. ન માગે દોડતું આવે. પાછળનો લોજિક આ છે. જે જરૂર હોય બધું મળતું જ હોય, મળી જાય. મારો અંદર જે પેલો માંગણ બેઠો છે ને એને દૂર કરવાની જરૂર છે. એ શેનાથી દૂર થાય? જ્ઞાનથી દૂર થાય. મિત્ર એ ના જાય. ઓકે, આગળ ભાષ્યમાં શું કહ્યું શંકરાચાર્યજી? એતદ્દેવ અક્ષરમ બ્રહ્મ અપરમ એતદ્દેવાક્ષરમ પરમ ચ. ભાઈ આ જે ઓમકાર છે ને એ સગુણ બ્રહ્મ છે, પરમ બ્રહ્મ છે. સગુણ બ્રહ્મ એટલે અપરમ બ્રહ્મ, અને પરમ અપી ચ. પરમ બ્રહ્મ પણ એ જ છે. કોણ? ઓમકાર. ઓમકાર જ સગુણ બ્રહ્મ છે, ઓમકાર જ પરબ્રહ્મ છે. એટલું તો સમજાઈ જવું જોઈએ કે સગુણ કે નિર્ગુણ જે છે શું? બ્રહ્મ. મારી કે તમારી કોઈની દુનિયા નથી. અને આપણે પોતાની દુનિયા વસાઈને બેઠા છીએ. ક્યારે? આ સગુણ બ્રહ્મની દુનિયા છે ત્યારે. તો સત્ય કોણ હોય? બ્રહ્મની દુનિયા કે આપણી દુનિયા? સગુણ બ્રહ્મ સત્ય હોય કે આપણી દુનિયા સત્ય? સગુણ બ્રહ્મ. આપણી સાથે સાથે જ છે સગુણ બ્રહ્મ. હું બોલું છું તો એ શબ્દો શું કહેવાય? સગુણ બ્રહ્મ. બોલવાની વ્યવસ્થા એ શું કહેવાય? સગુણ બ્રહ્મ. જેના માટે બોલાય છે શું કહેવાય? સગુણ બ્રહ્મ. તો આ એક જ વ્યવહાર સગુણ બ્રહ્મ છે. બધા વ્યવહારમાં કોણ છે? સગુણ બ્રહ્મ. એતદ્દેવ અક્ષરમ બ્રહ્મ, અપરમ અને પરમ બંને. એતદ્દેવાક્ષરમ જ્ઞાત્વા ઉપાસ્ય. બંને કહું, ઉપાસના એની ઉપાસના એટલે આ રીતે એને ધ્યાનમાં રાખીને જીવન જીવતા શીખવાની ઉપાસના કહેવાય. જ્ઞાત્વા વળી જાણવા માટેનું પુરુષાર્થ. યહ યદ ઇચ્છન્તિ પરમ અપરમ વા. એટલે જો તમે આત્માને ઈચ્છતા હો નિર્ગુણ રૂપે તો પણ એ તો મળી જ જવાનું છે બ્રહ્મને જાણવાથી. અને હજી તમારી કોઈ ઈચ્છા ધારો કે કોઈ બાકી રહી ગઈ હોય કે જરૂરિયાત બાકી રહી ગઈ હોય તો એને કહેવાય અપરમ. શંકરાચાર્યજી કહે છે પરમ અપરમ વા. પરમ કે અપરમ જે કંઈ છે, હવે ઈચ્છા તો ન રહે પણ માની લો કે હોય હજી ઈચ્છા, તો પણ તસ્ય તત એ બધું તમને મળે જ છે. જ્ઞાનની દ્રષ્ટિએ જુઓ તો તમે જ બધું બની ગયા. એટલે જેની ઈચ્છા છે એ પણ તમે છો, અને જે ઈચ્છા કરનારો છે એ પણ કોણ છે? એ જ છે. આ સમજાય જાય. એટલે હું જ બધું છું એ સમજાય જાય. એટલે પૂર્ણતાની અભિવ્યક્તિ છે. માની લો કે હજી આત્મજ્ઞાન નથી થયું અને આપણે ઉપાસના કરતા હોઈએ અને હજી એમ થાય કે મારે કંઈક જરૂરિયાત છે, તો પણ એ ઈશ્વરની કૃપાથી જેની ઈચ્છા હોય એ વિષય પણ પ્રાપ્ત થઈ જાય છે. આવો પણ અર્થ કરી શકાય. તસ્ય તત
પરમ ચેત જ્ઞાતવ્યમ, અપરમ ચેત પ્રાપ્તવ્યમ. આપણે સમજ્યા ને એ જ રીતે જે વાત કરીને જ, જો પરમની ઈચ્છા હોય તો એને શું કહેવાય? જ્ઞાતવ્યમ. ભાઈ મને તો આત્માની ઈચ્છા છે, તો એ મને કેવી રીતે મળે? શેનાથી મળશે? જ્ઞાતવ્યમ એટલે શું? ભાઈ તો ભાઈ તમારે સમજવું પડશે કે તો જાણવાનો વિષય છે, એટલે મારે કરવાની જરૂર નથી. અને હજી બીજી કોઈ વસ્તુ હોય અપરમ છે, કોઈ સગુણ બ્રહ્મ કશીક મેળવવાની વસ્તુ હોય તો કેવું છે? પ્રાપ્તવ્યમ. તો પછી એ પ્રાપ્ત કરવાનો વિષય છે, તો ભાઈ તમે એના માટે ભલે કર્મ કરો, એની ના નથી, તમને મળશે. પણ પરમની ઈચ્છા હોય તો શેની એનો રસ્તો કયો છે? જાણવું. હવે નક્કી કરો હવે જીવનમાં હવે શું માંગવાનું, હવે શેની ઈચ્છા? ચલો જાણો. એતદાલંબનમ શ્રેષ્ઠમ, એતદાલંબનમ શ્રેષ્ઠમ, એતદાલંબનમ પરમ, एतदालम्बनं ज्ञात्वा ब्रह्मलोके महीयते. એતદ આલંબનમ શ્રેષ્ઠમ. ભાઈ આ જીવનમાં સૌથી શ્રેષ્ઠ આલંબન છે. કયું? ઓમકાર. ઓમકાર એ શ્રેષ્ઠ આલંબન છે, અંતિમ આલંબન છે. આલંબનમ પરમ. પરમ એટલે અંતિમ, સૌથી શ્રેષ્ઠ. શ્રેષ્ઠમ કો પરમ કો એનાથી ચડિયાતું કોઈ નથી. એતદ આલંબનમ જ્ઞાત્વા. આ જ્યારે આલંબનને તમે જાણી લો એટલે ઓમકારમાં જ રસ હોય. પછી તમે ઓમકારનું આલંબન લો એટલે શું? તો કે એના જપ કરો, એનું ચિંતન કરો, મનન કરો, એનું ઉચ્ચારણ કરો અને પછી એને જાણો. જ્ઞાત્વા. ઓમકારને કેવી રીતે જણાય? પહેલો પ્રશ્ન થાય ને, આલંબન તો લીધું પણ ઓમકારને જાણવું કેવી રીતે? તમારી પાસે જવાબ ના હોય એ વાત સાચી છે. જાણી કેવી રીતે શકાય ઓલા ઓમકારને? જાણવા માટે ઉપનિષદના મંત્રો. ઉપનિષદના મંત્રો કેવા હોય? તો કે પહેલા ઓમકારને છૂટો પાડે. ઓમકાર શેનો બનેલો છે એ શીખવાડે. અ ઉ મ. કેટલી માત્રા થઈ? 3 માત્રાઓ. તો એ 3 માત્રાઓને પછી આપણા આખા વિશ્વ સાથે સરખાવે, આપણા મનની જીવનની અવસ્થાઓ સાથે સરખાવે. તૈમ ત્રિસ્રો વૃત્તિમ ત્રિભુવનમથો ત્રિનપી સુરાન અકારાદ્ય વર્ણૈ ત્રિભુવન ના છૂટું પાડીને બોલો. એ તો બધું આવે મને ખબર છે, પણ તમારે એક એક શબ્દ છૂટા પાડતા શીખવું પડે. ત્રૈમ તિસ્રો વૃત્તિ ત્રિભુવનમથો ત્રિનપી સુરાન અકારાદ્ય વર્ણૈ. ત્રિભુવનમ 3 લોક. તૈમ તિસ્રો વૃત્તિ 3 વેદ, 3 વૃત્તિ, 3 લોક, બધું 3 વિભાજિત કર્યું. 3 માત્રાઓ. અકારાદ્ય વર્ણૈ. અકાર ઉકાર અને મકાર. તુર્યમ તે. પછી તુર્ય ચતુર્થ. આ બધો એનો વિકાર છે. અ ઉ મ કોનો વિકાર છે? તો કે જે ચતુર્થ છે, તુર્ય છે એનો અવિકારી. ઉપનિષદ માંડુક્ય ઉપનિષદ એની રીતે શીખવાડે કે ભાઈ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. અકાર એટલે જાગ્રત અવસ્થા, ઉકાર એટલે સ્વપ્ન અવસ્થા, મકાર એટલે સુષુપ્તિ અવસ્થા. તો આપણા જીવનની બધી અવસ્થાઓ એ કોના જેવી છે? તો કે આ 3 માત્રા જેવી, અ ઉ અને મ. પણ પછી આ અ જન્મે છે શેમાંથી? એ તમે જ્યારે ઓમકારનો જપ કરતા હો, ઓમ ઓમ ઓમ, તો 2 ઓમકાર વચ્ચે શું હોય છે? 2 ઓમકાર વચ્ચે ગાળો હોય છે ને, ત્યારે શું હોય છે?
કશું નથી. ત્યારે શું હોય છે? સત, ચિત્ત અને આનંદ, એક અને દ્વિતીય. પણ એ અજન્મ્યો છે એમાંથી, અને શાંતિનો અનુભવ ક્યાં છે? બહારથી ઓમકાર અકાર જન્મ્યો. જે જપ કરે છે એને જ વિચારવાનું છે ને કે ભાઈ ઓમકારના જપ હું કરું છું તો એ અની વૃત્તિ શેમાંથી જન્મી? અંદરથી જ. તો એ આત્મામાં જ શાંતિ છે, આત્મામાં જ અવિકૃતિ છે, અવ્યક્ત છે, જે કંઈક હોય ઉદ્ભવ સ્થાન છે. આત્મા જ ઉદ્ભવ સ્થાન છે. કોનું? અકારનું. પછી એનો જ વિલાસ કે એનો જ વિકાર પછી તમે મોં ખોલો એટલે ઓ ઉ મળીને શું થાય? ઓ. અને મોં બંધ કરો ઓમ. પણ મોં બંધ કર્યા પછી એ શેમાં વિલય પામે? જેમાંથી ઉત્પત્તિ થઈ હતી એમાં જ. તો પછી એ ઓમકારની ઉત્પત્તિ શેમાંથી છે? આત્મામાં. તો કોણ ઓમકારના રૂપમાં અભિવ્યક્ત થયું? આત્મા પોતે. તો પછી ભલે ને અભિવ્યક્ત થયું ત્યારે શું હોય? સમુદ્રમાં મોજા ઉછળતા હોય તો એ મોજા શેમાંથી ઉછળે છે? સમુદ્રમાંથી નહીં, પાણીમાંથી. બરાબર, પાણીમાંથી. એટલે એ મોજા જન્મતા પહેલા શું હોય છે? જળ. જળ. પછી જ્યારે મોજાના રૂપમાં છે પછી એ મોજું જ્યારે વિલય પામે છે, અસ્ત પામે છે કે ભાઈ શું કહેવાય એને, શાંત થઈ ગયું, તો એ શેમાં બળી જાય છે? જળમાં. તો જન્મ્યું શેમાંથી? લય શેમાં પામે? તો વચ્ચે શું હોય? જળ. તો પછી શું ફેર છે જળમાં ને મોજામાં? એટલે મોજાને શું કહેવાય? સગુણ બ્રહ્મ. જળને શું કહેવાય? નિર્ગુણ. બસ આવું જ છે, બધું આવું જ છે. એટલે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ બધી અવસ્થાઓ જન્મે છે શેમાંથી? તુર્યમાંથી. તુર્ય એટલે આ જે આત્માનું સ્વરૂપ છે એમાંથી. તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિના રૂપમાં પણ કોણ છે? એ જ બ્રહ્મ. તો તુર્યમાં કોણ છે? નિર્ગુણ બ્રહ્મ. ત્યાં કોઈ નામ નથી, રૂપ નથી, કોઈ વૃત્તિ નથી, કોઈ વ્યવહાર નથી, પરમ શાંતિ છે. તો એ જ બ્રહ્મ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં અભિવ્યક્ત થઈ રહ્યું છે. એટલે અત્યારે આ ક્ષણે પણ જે છે શું છે? કેવળ બ્રહ્મ. મારી બુદ્ધિ શું કહે છે? આપણી બુદ્ધિ શું વિચારે છે? હું અને તું. હું એટલે જીવ અને બાકીનું બધું જગત. એ કોનો ખ્યાલ છે? આપણો. એટલે બ્રહ્મનો જ ખ્યાલ છે. સમજ પડી? આપણે બ્રહ્મ સ્વરૂપ જ છીએ પણ નથી જાણતા અને ચાલે છે. બધા જ બુદ્ધિમાં આવો ખ્યાલ છે એટલે ભેગા થઈને નાટક ચાલે છે, લડાઈ ચાલે છે ને. હવે ખબર હોય કે આ લડાઈ છે, નાટક જ છે, ભલે લડાઈ ચાલતી હોય પણ એ નાટક જ છે તો વાંધો નથી. તો વાંધો નથી. નાટકમાં તો બધું હોય ના હોય? રોવાનું, રડાવવાનું, મારપીટ, હસવાનું બધું હોય કે નહીં? બધા ખ્યાલ હોય. નાટક કેવા જોવા જઈએ છીએ અને પાછા કે બહુ સરસ છે અને પાછા આપણે રડી નહીં આવીએ અને કે બહુ સરસ છે. તો તમે ઘરમાં ઓછું રડવાના કારણો છે તો નાટક જોવા રડવા પૈસા આપ્યા પાછા. ભાઈ અત્યારે શું ચાલે જીવનમાં? નાટક જ છે ને. બસ એ જાણી લઈએ કે નાટક છે તો કઈ નથી. નાટકમાં ભાગ લીધો હોય તો ખબર હોય કે તમે નાટકમાં જે કે રોલ ભજવો તો પછી ઘરે આવીને રડો છો? ખરાબ રોલ ભજવવો પડે રડો છો? તો એનો અર્થ કે તમને ખબર નથી કે તમે નાટક ભજવો છે. ખરો ને? નાટક જ ચાલી રહ્યું છે પણ આપણે એને સત્ય છે આવું. પણ મારે જાણવાનું છે. છે તો નાટક જ પણ મારી બુદ્ધિમાં જુદો ખ્યાલ છે. તો પછી કારણ કામ ક્યાં કરવાનું રહ્યું? કામ ક્યાં કરવાનું રહ્યું? બહાર જગતમાં કે આપણી બુદ્ધિમાં? યાદ રહેશે. કામ ક્યાં કરવાનું છે? આપણી બુદ્ધિમાં. એટલે બહાર એટલો જો આ સમજાય ને તો બહાર ઓછો સંઘર્ષ.
આપણી બધી શક્તિ ક્યાં જતી રહે છે? ભલે ને તમે કશું બોલતા ના હો, બધું સહન કરી લેતા, તો પણ અંદર પછી તો એ કકળાટ તો હોય જ છે ને. પોતાની જાતને તો આપણે કોસતા જ હોય છે ને, તો એ પણ તમારી શક્તિનો જ રાસ થાય છે ને. ज्ञान क्या है, ज्ञान क्या चीज है, ज्ञान का प्रभाव क्या है, સમજ પડે? જ્ઞાન કોને કહેવાય? આ બધા માટે આપણી જાતને આપણે તૈયાર કરવાની છે જીવનમાં. એટલે ગભરાવાનું નહીં કે મારા ઘરમાં શું થશે, કોણ કેવો વ્યવહાર કરશે, ક્યાં સુધી સહન કરે. જે બન્યું ભલે બન્યું, જે બનતું એ ભલે બને, જેને જે વ્યવહાર કરવો ભલે કરે. એનાથી ભય રાખવાની જરૂર નથી. એ તો અમે હું નથી ડરતી ભાઈ, એવી વાત નથી. આ તમે સામે બે એને લપડાક આપો છો એ રીતે તમે કહી રહ્યા છો કે હું ડરતી નથી. ડરતી નથી એટલે શું? મારે હવે કોઈની સાથે કઈ સંઘર્ષ કરવાની જરૂર નથી. મારી બધી શક્તિનો ઉપયોગ ક્યાં કરું? આના માટે. એતદ આલંબનમ શ્રેષ્ઠમ એતદ આલંબનમ પરમ એતદ આલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે નહીં. જાણવાથી ભાઈ આ જ શ્રેષ્ઠ છે. એટલે છેવટે જીવનમાં કોને લક્ષ્ય બનાવવાનું? આ શ્લોક પ્રમાણે કોને લક્ષ્ય બનાવવાનું? ઓમને. ઓમકાર. ઓમકાર. ઓમકારની ઉપાસના કરો કે ઓમકારનો જપ કરો કે ઓમકારને તમે જાણો. એટલે ઓમકાર એટલે પછી એવું નહીં કે હું રામ નામ જપતી હો તો બંધ કરી દેવાના, કે ગાયત્રી મંત્ર હું અનુષ્ઠાન કરતી હોય તો એની બદલે ઓમકાર અનુષ્ઠાન કરો. નોટ નેસેસરી. ગાયત્રી મંત્ર એટલે પણ શું? ઓમકાર. સમજવાનું. જે આપણા ઇષ્ટ મંત્ર હોય, જે જે કરતું હોય એ રાખવાનું, પણ હવે એનું મહત્વ સમજવાનું કે બધા જ ઇષ્ટ મંત્રનો સમાવેશ છે ઓમકારમાં. અને ઓમકાર નું આલંબન લઈને મારે પહોંચવાનું છે ક્યાં? ઓમકારનો જપ કરીને અનુષ્ઠાન કરીને પછી શું છેલ્લે કરવાનું છે? ઓમકારને જાણવાનું છે. તો સત્સંગ શેના માટે છે? ઓમકારને જાણવા માટે. તો જ્યારે ભગવાને જાણવા માટેની તક આપી હોય પછી એમ કહો કે ના મારે તો ઓમકારની હવે જપ કરવાના છે, તો જપ ભલે કરો પણ જાણવાનું છોડાય નહીં. ઓમકારનો જપ ક્યારે થાય? તમે બીજા કોઈ પણ તમે તમારા ઈષ્ટદેવના જપ કરતા હશો ને એ રીતે આમ ત્યારે કોઈ સમય એવું નક્કી નહીં. કઈ નક્કી ના. તમારી જેવી મનની અવસ્થા, તમે જેટલા પરિપક્વ. પછી માનસિક જપ માટે તો કોઈ બંધન નથી. બોલવાનું હોય ત્યારે જોઈએ કે ભાઈ સ્વચ્છ જગ્યા હોય, તમે પોતે પણ એ સ્થિતિમાં હો, એ બધું બરાબર. પણ માનસિક જપ માટે તમે જો તૈયાર હો તો ગમે તેમ. આપણે મહત્વ સમજવાનું છે. ઓમકાર આલંબન છે. શેના માટેનું? પરમાત્માને જાણવા માટેનું, બ્રહ્મને જાણવા માટેનું, સંસારમાંથી મુક્ત થવા. એ ખાસ સમજવાનું. આપણે શું કરીએ? સંસારમાં રહેવું છે અને ઓમકારનું એ પણ કરવું છે. તો હવે શરૂઆતમાં બરાબર છે, એક પગથિયું છોડી બીજા પગથિયા પર જઈ રહ્યા હોઈએ તો પછી શરૂઆતમાં બરાબર છે, બંને પગથિયાનો આધાર હોય. પછી બીજા પગથિયા પર તમે જ્યારે ચડી રહ્યા છો તો પ્રયોજન શું હોય? આગળનું પગથિયું છોડો, પછી એની પછીનું પગથિયું ચડવાનું. એટલે પછી સંસાર ધીરે ધીરે છૂટતો જવો. નહીં છોડો તો છૂટી તો જશે, પછી રડવું આવશે. એ પછી રડવું આવે. સંસાર તો ભગવાન છોડાશે કારણ કે મેં ઓમકાર પસંદ કર્યો. ઓમકાર એટલે ભગવાનને પસંદ કર્યા, તો પછી ભગવાનની રીત તો એક જ છે કે જે મેં પકડ્યું હોય એ છોડાવો. તમે માથા પર ચાડો રડો અને મેં આટલી ભક્તિ કરી તો ભગવાન મારી રામ કર્યું, તો વેદાંતનો સત્સંગ કર્યો નથી. એટલે જ અમે ભક્તિ નથી કરતા. ભક્તિ કરીએ તો ભગવાન છોડાવે ને. ભક્તિ કરીએ નહીં તો અમારી બાજુ એવા લોકો છે. અમારી બાજુ એક થોળ કરીને ગામ છે ને, તો ત્યાંથી એક વ્યક્તિ સુરમ્યમાં રહેવા આવી, સ્વાધ્યાયી છે. તો કે અમે ગામમાં ગમે તેટલો પ્રચાર કરીએ લોકો આવે જ નહીં. કેમ? તો કે એટલે તમને ખબર નથી મીરાબાઈની શું હાલત થઈ, નરસિંહ મહેતાની શું હાલત થઈ, કેવા દુઃખીને ડાળિયા થઈ ગયા. એટલે કે આવી ભક્તિ કરાય જ નહીં. લોકો કે આવી બધી આટલું બધું ભક્તિ
કરાય જ નહીં. આપણો સંસાર એમાં જ રહેવાય, એ જ ચાલુ રખાય. આવું કહેનારા હોય તો તમે શું કરો? મજા કરો ભાઈ, એમના જીવનમાં મજા હોતી નથી. એવું હોત તો કઈ ભગવાનને કઈ વાંધો જ નહોતો. સંસારમાં જો મજા હોત, પણ કેમ મજા નથી ને એ વેદાંત શીખવાડે છે. પડે એમ ને કે ભગવાનને ઈર્ષા આવે છે કે તમે ભગવાનનું ભજન, ભગવાન એટલા માટે કહે છે કે મારું ભજન કરો અને સંસારને છોડો. ભગવાનને શું કામ એવું કહેવું પડે? સંસાર તમે જ બનાવ્યો છે ને, જગત તમે જ બનાવ્યો છે, શું કામ છોડવાની વાત કરો છો? વેદાંત શીખવાડે છે કે જો આવી કોઈ વસ્તુ તમે જે માનો છો એવો સંસાર નથી. એટલા માટે તમે જે માનો છો એવું કોઈ સંસાર ખરેખર નથી. તમે ખરેખર બ્રહ્મની સાથે જ વ્યવહાર કરી રહ્યા છો, પણ ખોટી રીતે વ્યવહાર કરો છો. એટલે હું જ્યારે કોઈની સાથે ઝઘડો કરું, કોઈ માટે દ્વેષ કરું, તો કોની સાથે દ્વેષ કરું છું? બ્રહ્મ સાથે. કોઈની સાથે હું રાગથી વ્યવહાર કરું છું તો કોની સાથે? બ્રહ્મ. એ બંને ખોટું છે. ભાઈ રાગ કરવો એમાં શું ખોટું આવ્યું? દ્વેષમાં તો સમજાય. પ્રેમ માટે શું ખોટું આવ્યું? તો કે જે રાગ છે ને એમાં મારી બુદ્ધિમાં દ્વૈત બુદ્ધિ છે. હું જેના માટે મને રાગ છે ને મારા કરતા ભિન્ન સમજુ છું. ભિન્ન છે. મોટા મોટો દોષ. અને મારા ભિન્ન સમજવાની પ્રક્રિયા કઈ છે? મારું, આ મારું બાળક, મારા માતા, મારા પિતા, એ મારા પણ શેમાંથી જન્મ્યું? હું માંથી. મારું કહેવાનું ક્યારે થયું? હું કહું ત્યારે. સુષુપ્તિમાં તો કઈ નથી હું કે મારું. તો જાગ્યા ત્યારે જ કેમ હું ને મારું થયું? એટલે ચોક્કસ મારી બુદ્ધિમાં હું માટે પણ મારો પોતાનો ખ્યાલ છે. પડે ને? હું તમને હું નથી કહેતી, આ જ શરીરને હું કહું છું. પછી મારું જન્મે તો એ બ્રહ્મને તમે ખોટી રીતે જાણો છો. બ્રહ્મને આ શરીરને હું પણ ના કહી શકું. એટલે હું ને મારું એ આપણી પોતાની કલ્પના છે. પછી એમાંથી જે વ્યવહાર જન્મે એ સાચો હોય? એમ કે ના ના ના, આટલો તમે મારા બાળકો માટે પ્રેમ ના આવે કોઈને? પ્રેમ જ હોય, બધા માટે પ્રેમ હોય. શું કામ બાળકો માટે જ હોય? આપણો પ્રશ્ન શું છે? મારા બાળકો માટે પ્રેમ. ત્યાં જરાક ભૂલ સુધારવાની છે. પ્રેમ દૂર નથી કરવાનો. પ્રેમ વગર રહી જ ના શકાય. પ્રેમ આપણું સ્વરૂપ છે. પણ જેને હું પ્રેમ કરું છું મારું બાળક નથી, એ પહેલા ભૂલ સુધારવાની છે. ભગવાને મને આપ્યું છે ત્યાંથી શરૂઆત કરવાની છે. ભગવાનનો પ્રસાદ છે, ત્યાંથી ભક્તિ, ત્યાં ધીરે ધીરે શરૂ થાય આ રીતે. અને પછી અંતિમ સત્ય કે જેને હું મારું બાળક કહું છું વાસ્તવમાં પરમાત્માનું સ્વરૂપ છે, મારાથી ભિન્ન નથી. એનો અર્થ કે હું પણ નથી. મારી જવાબદારી બધી હવે મારી કઈ જવાબદારી રહે? કોઈ જવાબદારી હોય? મારી બધી જવાબદારી સમાપ્ત થઈ ગઈ. જો હું સમજુ તો શું મારું બાળક ભૂખ્યું રહે, રખડે? એનું કઈ કરી જ ના શકો તમે? બધું કરી શકાય, બરાબર ને? એવું નહીં, જ્યારે થઈ રહ્યું હતું ત્યારે કોણ કરી રહ્યું હતું એ પણ સમજાય. કોના દ્વારા થઈ રહ્યું છે? ઈશ્વર દ્વારા. મારા ફેર ક્યાં પડ્યો? મારી સમજ. એ સમજ આપણે બદલવી નથી અને આપણો વ્યવહાર આપણી રીતે ચાલુ રાખવો છે. કેટલી મોટી ભૂલ છે, સમજાય છે? કેટલી મોટી ભૂલ છે. આપણે આ સત્ય ગુમાવીએ છીએ. સત્ય ગુમાવીએ છીએ અને અસત્યને, જે દુઃખનું કારણ છે, એને આપણે છોડતા નથી. આમાં તો કઈ ગરબડ નથી. એટલે ભાષ્યકાર કહે છે એતદ આલંબનમ એતદ બ્રહ્મ આલંબનાનામ શ્રેષ્ઠ પ્રાપ્તિ શ્રેષ્ઠમ પ્રશસ્યતમ. શ્રેષ્ઠ આલંબન છે એતદ આલંબનમ પરમ પરમ ચ પરાપર બ્રહ્મ વિષયત્વાદ. કેમ એને પર અને અપર કહ્યું? પરમ શબ્દ શું કામ વાપર્યો? તો કે જે અપર છે એ પણ બ્રહ્મ જ છે અને પર છે એ પણ બ્રહ્મ જ છે. બ્રહ્મ સિવાય કશું નથી. આપણને અપર પરમાં પછી ચિંતા જ નથી. અપર જેવું છે એવું આપણે સ્વીકારી લેવાના. અને પર તો હું જ છું, આત્મા જ છે. એટલે હવે આપણાથી ભિન્ન કશું નથી. એનાથી જ બધા પ્રશ્નો સમાપ્ત થઈ ગયા.
બ્રહ્મલોકે મહીયતે એતદાલંબનમ જ્ઞાત્વા. હવે આ જાણ્યા પછી આપણે શું બની જઈએ? બની જઈએ, ઓળખીએ પડે ને. દસમો દસમાને જાણી લે, એને કહે બ્રહ્મ લબ્ધ્વા. બ્રહ્મલોકે મહીયતે, એને માણવું, બ્રહ્મને માણવું. અત્યારે આપણે સંસાર માણીએ છીએ, ખરેખર માણતા નથી, રડી દુઃખી થઈએ છીએ, ભોગ બનીએ સંસાર. અને આપણને આ જાણવાથી શું મળે? માણવાનું મળે. બ્રહ્મને માણીએ આપણે, સાચા અર્થમાં પોતાને માણી શકીએ. મહીયતે પરસ્મિન બ્રહ્મણી અપરસ્મિંશ્ચ બ્રહ્મભૂતઃ બ્રહ્મવદ ઉપાસ્ય ભવતિ ઇત્યર્થઃ. ભાઈ જ્ઞાન મને ના થાય મારા આત્માનું કે બ્રહ્મ સ્વરૂપનું, તો કંઈ વાંધો નહીં, પણ એટલું તો સમજાય ને કે હું જેની સાથે વ્યવહાર કરું છું, જ્યાં વ્યવહાર કરું છું, એ બધું કોણ છે? બહુ મોટી સમજ છે. હું વ્યવહાર કોની સાથે કરું છું? મચ્છર સાથે, માખી, મચ્છર, પશુ પક્ષી, કીટ પતંગ, મનુષ્યો, જેની પણ સાથે આપણે વ્યવહાર કરીએ છીએ, હવે આપણને સમજાય વ્યવહાર કોની સાથે થઈ રહ્યો છે. તો આનાથી શું મોટું પરિણામ આવે? મારી અંદર જે દ્વેષ છે, તિરસ્કાર છે, એ સમાપ્ત સમાપ્ત, બધાનો સ્વીકાર થઈ જાય. જે જ્યાં જેવું છે એવું ભલે રહ્યું, મારે શું કરવું છે પડે ને. મને મારે શું કરવું છે, મારે એનું ભોગ બનવું નથી. મારો વ્યવહાર સુધરી જાય, મારી દ્રષ્ટિ બદલાઈ જાય. અને જ્ઞાન થાય તો પૂછવું જ છે. જ્ઞાન નથી થયું તો પણ આપણો વ્યવહાર બદલાઈ જાય, દ્વેષ જતો રહે, રાગ જતો રહે. આવતી વખતે એની વધારે ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ